કે સો કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ જે છે એ સ્ટાર્ટ કરેલું. એમાં હાઇપરલિપિડેમિયા જે છે એ ફર્સ્ટ લેક્ચરમાં એના જોયું હતું. હાર્ટ ફેલિયર, રાઇટ સાઇડ એન્ડ લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયર, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા હશે. ઇન્ટરવેન્શન્સ જે છે એ બી જોયા હતા લાસ્ટમાં. હોમ કેર ઇન્સ્ટ્રક્શન ફોર એડમિનિસ્ટ્રિંગ ટિકોક્સિન. ટિકોક્સિન જે છે સો એ હાઈ રિસ્ક મેડિકેશનની અંદર આપણે કાઉન્ટ કરી શકીએ બીકોઝ એનું થેરાપ્યુટિક લેવલ ઇફ ઇન્ક્રીઝ થઈ જાય તો ટોક્સિસિટી જે છે સ્પ્રેડ થઈ શકે છે. એટલા માટે ડિકોક્સિંગ એડમિનિસ્ટ્રેશન કરતી વખતે કેટલાક ઇન્સ્ટ્રક્શન જે છે ફોલો કરવા ઇમ્પોર્ટન્ટ હોય છે. ઇફેક્ટ્સ વિથ ઇન્ક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો. ઇફ પલ્મોનરી બ્લડ ફ્લો જે છે ઇન્ક્રીઝ થઈ જશે એવા કયા કયા ડિફેક્ટ્સ છે. ફર્સ્ટ જે છે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, જેને શોર્ટમાં એએસડી કહેવાય છે. જે એટ્રિયમ હોય છે, રાઇટ એન્ડ લેફ્ટ સાઇડનો એટ્રિયમ, બંનેની વચ્ચે જે છે એક એબનોર્મલ ઓપનિંગ હશે કે જેના લીધે બ્લડ ફ્લો જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે રાઇટ સાઇડ જે છે એ રાઇટ સાઇડના હાર્ટની અંદર. મેનિફેસ્ટેશન્સ કયા કયા હતા એના ટાઈપ્સ, 3 ટાઈપ્સ જે છે એના હતા. એના જે પ્લેસમેન્ટ જે હોય છે એના બેઝ પર, જેમ કે ઓપનિંગ ઇફ લોઅર એન્ડ પર હશે સેપ્ટમના તો ASD1 ની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઇફ સેન્ટરમાં હશે સેપ્ટમ જે છે એના સો ASD2 એન્ડ ASD3, એટલે કે જે જંક્શન છે કે જ્યાં સુપિરિયર વેના કેવા એન્ડ રાઇટ એટ્રિયમ જે છે જોઈન્ટ થાય છે એ જે પાર્ટ જે છે એના નિયર બાય એરિયાની અંદર હશે તો ASD3 ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે ટાઈપમાં. મેનેજમેન્ટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર કેનલ ડિફેક્ટ, સેકન્ડ ડિફેક્ટ જે છે કે જેની અંદર પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થઈ જવાના લીધે હશે. સો ડિફેક્ટ જે છે એમાં જે એન્ટ્રિયોવેન્ટ્રિકલ છે એની જે કુશન જે છે ફોર્મ થયા હોય છે, ફ્યુઝન થયા હોય છે, એ ફ્યુઝન જે છે કમ્પ્લીટ નહીં થાય. એના લીધે જે છે એ ડિફેક્ટ જોવા મળશે, કેનાલ જેવું જે છે ફોર્મ થયેલું જોવા મળશે. પેટન્ટ ડક્ટસ આર્ટેરિયસિસ, પેટન્ટ ડક્ટસ આર્ટેરિયસિસ જે છે સો જે ફિટલ ડક્ટસ આર્ટેરિયસિસ હોય છે, એટલે જ્યારે ફિટલ સર્ક્યુલેશનની અંદર જે હાર્ટની અંદર જે ચેન્જીસ થયા હતા ફિટલ સર્ક્યુલેશન માટે એની અંદર ફિટલ ડક્ટસ આર્ટેરિયસિસ હતા કે જે અયોટા એન્ડ પલ્મોનરી આર્ટરી જે છે એને કનેક્ટ કરતું શન્ટ જેવું ફોર્મ થયું હતું. એ જે કનેક્શન જે છે એ આફ્ટર બર્થ જે છે ક્લોઝ નહીં થાય તો એના લીધે પેટન્ટ ડક્ટસ આર્ટેરિયસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. એનું મેનેજમેન્ટ જે છે હતું વેન્ટ્રિકલ સેપ્ટલ ડિફેક્ટ, PST જેને શોર્ટમાં કહીએ છીએ, જે બંને વેન્ટ્રિકલ્સ હશે રાઇટ એન્ડ લેફ્ટ સાઇડનું વેન્ટ્રિકલ, બંનેની વચ્ચે એક ઓપનિંગ એબનોર્મલ ઓપનિંગ જે છે પ્રેઝન્ટ હશે. એનું મેનેજમેન્ટ ઓબ્સ્ટ્રક્ટિવ ડિફેક્ટ્સ જે છે એ જેટલું બી બ્લડ ફ્લો જે છે એને ઓબ્સ્ટ્રક્ટ કરશે એટલા માટે ઓબ્સ્ટ્રક્ટિવ ડિફેક્ટ્સ હોય છે. ફર્સ્ટ જે છે એ એયોટિક સ્ટેનોસિસ હતું. વાલ્વ જે છે એયોટિક વાલ્વ જે છે એની અંદર નેરોઈંગ ઇફેક્ટ જે છે જોવા મળશે. સો એના લીધે જે બ્લડ ફ્લો ઓબ્સ્ટ્રક્ટ થશે. મેનેજમેન્ટ હતું દેન આફ્ટર કોએક્ટેશન ઓફ અયોટા જે છે એનું કોએક્ટેશન થશે. લોકલાઇઝ નેરોઈંગ પ્રેઝન્ટ જોવા મળશે જ્યાં ડોક્ટર્સ આર્ટેરિયસિસ ઇન્સર્ટ થાય છે એરિયા જે છે ત્યાં. સર્જિકલ મેનેજમેન્ટ હતું એનું. પલ્મોનરી સ્ટેનોસિસ, જે પલ્મોનરી સ્ટેનોસિસ જે છે પલ્મોનરી આર્ટરીઝ જે છે એનું એન્ટ્રન્સ પાર્ટ જે છે ત્યાં નેરોઈંગ જોવા મળશે. સો એના લીધે જે છે બ્લડ ફ્લો ત્યાં ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે. ડિફેક્ટ્સ વિથ ડિક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો, કયા કયા ડિફેક્ટ્સ છે કે જેની પલ્મોનરી બ્લડ ફ્લો ડિક્રીઝ હશે. ટેટ્રોલોજી ઓફ ફોલેટ, TOF જે છે એ જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર. ટેટ્રોલોજી ઓફ ફોલેટ જે છે એમાં 4 ડિફેક્ટ્સ જે છે ઇન્ક્લુડ કર્યા છે. VSD વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ હશે, પલ્મોનરી સ્ટેનોસિસ પ્રેઝન્ટ હશે, ઓવરરાઇડિંગ અયોટા એન્ડ રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ફન્ટ જે છે એમાં કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા એ જોયા હતા. ક્લિનિકલ જજમેન્ટ જે છે એ અહીંયા આપેલું છે કે ટેટ્રોલોજી ઓફ ફોલેટ જે છે પ્રેઝન્ટ છે. જે ઇન્ફન્ટ્સની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર જે હાઇપરસાઇનોટિક એપિસોડ છે ઓર બ્લુ સ્પેર ટેટ સ્પેલ જેને કહેવાય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ છે કે એ કી પોઈન્ટ સિમ્ટમ પરથી તમે યાદ રાખી શકો છો કે આખી ડિઝીઝ કન્ડિશન તમે ઇઝીલી યાદ આવી જાય. ચિલ્ડ્રનની અંદર કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ, સર્જિકલ મેનેજમેન્ટ જે છે એનું કઈ રીતે કરવાનું. ટ્રાઇકસ્પિડ એટ્રેશિયા જે છે એની અંદર ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે એ ડેવલપ નહીં થાય.
સો એના લીધે જે છે એ બ્લડ ફ્લો જે છે એ ડિક્રીઝ થઈ જશે. મિક્સ્ડ ડિફેક્ટ્સ નો નેક્સ્ટ પોઈન્ટ જે છે એ મિક્સ્ડ ડિફેક્ટ્સ છે. Fully saturated systemic blood flow mixes with desaturated blood flow, causing desaturation of the systemic blood flow. જે ફુલ્લી સેચ્યુરેટેડ સિસ્ટમિક બ્લડ ફ્લો હશે એટલે કે ફુલ્લી ઓક્સિજનેટેડ બ્લડ હશે એ ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે એની સાથે મિક્સ થશે અને એના લીધે જે છે આખા બોડીની અંદર ડિસેચ્યુરેશન વાળું બ્લડ જે છે એ સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર એન્ટર થશે. પલ્મોનરી કન્જેશન occurs and cardiac output decreases. પલ્મોનરી કન્જેશન જે છે જોવા મળશે બીકોઝ બ્લડ ફ્લો જે છે એના લીધે જે પલ્મોનરી ઓબ્સ્ટ્રક્શનના લીધે કન્જેશન જોવા મળશે એન્ડ કાર્ડિયાક આઉટપુટ જે છે એ બી ડિક્રીઝ થશે. સો કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે તો એના જેવી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ પણ પ્રેઝન્ટ હશે પેશન્ટ જે છે એમાં. Signs of heart failure are present. Symptoms vary with the degree of desaturation. જે હાર્ટ ફેલિયરના સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા એ બધા જ સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ સિમ્ટમ જે છે એ મે બી ચેન્જીસ એની અંદર જોવા મળે. એ ડિપેન્ડ કરે છે કે કેટલા ડિગ્રી ડિસેચ્યુરેશન જે છે એ પ્રેઝન્ટ છે. હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ જે છે એ મિક્સ્ડ ડિફેક્ટ્સની અંદર પ્રેઝન્ટ હશે બીકોઝ જે ફુલ્લી સેચ્યુરેટેડ બ્લડ જે છે મિક્સ થાય છે ડિસેચ્યુરેટેડ બ્લડની સાથે એના લીધે જે લેફ્ટ સાઈડ જે છે એ હાર્ટની અંદર ડેમેજ થશે. અંડર ડેવલપમેન્ટ ઓફ ધ લેફ્ટ સાઈડ ઓફ heart occurs resulting in hypoplastic left ventricle and aortic atresia. જે લેફ્ટ સાઈડનું હાર્ટ જે છે એનું અંડર ડેવલપમેન્ટ થશે એન્ડ બીકોઝ ઓફ ધેટ હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ વેન્ટ્રિકલ પ્રેઝન્ટ હશે એન્ડ આયોટિક એટ્રેસિયા જે છે જોવા મળશે. આયોટિક એટ્રેસિયા એટલે કે એનું ઓપનિંગ જે છે કે જ્યાં પહેલા આયોટાનું ઓપનિંગ થયું હતું એની જગ્યાએ એ જે આખો પેથવે જે છે ત્યાં જ બ્લોક થઈ જશે. Mild cyanosis and signs of heart failure occur until the ductus arteriosus closes. માઇલ્ડ સાઇનોસિસ એન્ડ હાર્ટ ફેલિયરના સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે જ્યાં સુધી ડક્ટસ આર્ટેરિયસિસ જે છે ક્લોઝ નહીં થઈ જાય ત્યાં સુધી. દેન પ્રોગ્રેસિવ ડિટોરિએશન ઓફ વિથ સાઇનોસિસ એન્ડ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ આર સીન. જેવું ડક્ટસ આર્ટેરિયસિસ જે છે એ ક્લોઝ થઈ જશે દેન આફ્ટર જે છે એ પ્રોગ્રેસિવ ડિટોરિએશન જે છે જોવા મળશે એટલે કે ધીમે ધીમે કન્ડિશન જે છે એ વર્સ થતી જશે. સાઇનોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે એન્ડ એના લીધે જે છે કાર્ડિયોવાસ્ક્યુલર કોલેપ્સ લાસ્ટમાં જે છે એ જોવા મળશે કે ધીમે ધીમે જે કન્ડિશન ફર્સ્ટ થતી જાય છે એમાં સાઇનોસિસથી સ્ટાર્ટ થશે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે એન્ડ દેન આફ્ટર જે છે કાર્ડિયોવાસ્ક્યુલર કોલેપ્સ જે છે જોવા મળશે. સિસ્ટમ આખી જે છે કોલેપ્સ થઈ જશે. Without intervention, the defect is fatal in the first few months of life. If first few months of life હોય and mixed defects present છે સો એ જે છે એ ફેટલ કન્ડિશન છે. કોઈને કોઈ ઇન્ટરવેન્શન જે છે એ લેવા પડે. જે પણ ડિફેક્ટ્સ જે છે એને સર્જિકલ રિપેર કરીને કાં તો મેનેજમેન્ટ થ્રુ જે છે એ ફિક્સ કરવું પડે. Surgical treatment is necessary. Transplantation in the newborn period may be considered. So સર્જરી જે છે એ સર્જિકલ ટ્રીટમેન્ટ જે છે નેસેસરી છે. ટ્રાન્સપ્લાન્ટેશન ન્યૂબોર્ન પીરિયડની અંદર મે બી કન્સિડર કરવામાં આવે. In the preoperative period, the newborn requires mechanical ventilation and a continuous infusion of prostaglandin E1 to maintain ductal patency, ensuring adequate systemic blood flow. જે ન્યૂબોર્ન જે છે એની અંદર મિકેનિકલ વેન્ટિલેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રી ઓપરેટિવ પીરિયડની અંદર પ્લસ જે ડક્ટલ પેટન્સી જે છે એને મેન્ટેન રાખવા માટે જે પેલું ડક્ટલ આર્ટેરિયસિસ જે છે એ જનરલી આફ્ટર બર્થ ન્યૂબોર્નની અંદર ક્લોઝ થઈ જાય છે બટ એને ઓપન રાખવા માટે પ્રોસ્ટાગ્લેન્ડિન E1 જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી ડક્ટલ પેટન્સી જે છે મેન્ટેન રહે એટલા માટે. એન્ડ ડક્ટલ પેટન્સી જે છે એના થ્રુ બ્લડ ફ્લો સિસ્ટમિક બ્લડ ફ્લો જે છે એડિક્વેટલી પ્રોવાઈડ કરી શકાય. એટલે પ્રી ઓપરેટિવલી મિકેનિકલ વેન્ટિલેશન એન્ડ પ્રોસ્ટાગ્લેન્ડિન E જે છે એનું કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરવામાં આવે છે. ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરીઝ ઓર ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ વેસલ્સ. જે ગ્રેટ આર્ટરીઝ છે ઓર વેસલ્સ જે છે હાર્ટના રિલેટેડ એનું જે છે ટ્રાન્સપોઝિશન જોવા મળશે એટલે પોઝિશન જે છે એની ચેન્જ હશે. Pulmonary artery leaves the left ventricle and aorta exits from right ventricle. જનરલી જે છે એ નોર્મલ સ્ટ્રક્ચરની અંદર એવું હોય કે રાઇટ વેન્ટ્રિકલ્સ જે છે એમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે એ
જે પલ્મોનરી આર્ટરીઝ જે છે એ લઈ જશે લંગ્સની અંદર. લંગ્સમાંથી જે છે પલ્મોનરી વેન્સ, જે 4 પલ્મોનરી વેન્સ હોય છે એ લેફ્ટ સાઈડના એટ્રિયમની અંદર ઓક્સિજનેટેડ બ્લડ જે છે ટ્રાન્સફર કરે છે. એન્ડ ઓક્સિજનેટેડ બ્લડ રાઈટ સાઈડમાંથી લેફ્ટ સાઈડ એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં આવશે. વેન્ટ્રિકલ્સમાં જે ઓક્સિજનેટેડ બ્લડ છે કે જે ગેસ એક્સચેન્જ થઈને લંગ્સમાંથી આવ્યું છે એ જે છે એ વેન્ટ્રિકલ્સમાંથી પમ્પ થઈને પછી એ અયોટાની અંદર જશે. એન્ડ અયોટા જે છે એ લેફ્ટ સાઈડમાંથી એનું એક્ઝિટ થઈ અને પછી સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર જે છે એ બ્લડ જે છે ફ્લો એનો ટ્રાન્સફર થાય છે. આ જે છે નોર્મલ કન્ડિશન છે કે પલ્મોનરી આર્ટરી જે છે રાઈટ સાઈડ હોય અને અયોટા જે છે લેફ્ટ સાઈડ હોય છે. બટ ટ્રાન્સપોઝિશનની અંદર શું થશે, જે બંને જે છે એ આર્ટરીઝ ઓર વેસલ્સ જે છે બંનેનું જે છે એ પોઝિશન ચેન્જ થઈ જશે. એટલે પલ્મોનરી આર્ટરીઝ જે છે એ લેફ્ટ વેન્ટ્રિકલ્સમાંથી નીકળશે એન્ડ અયોટા જે છે એ રાઈટ વેન્ટ્રિકલ્સમાંથી જે છે નીકળશે. નો કમ્યુનિકેશન એક્ઝિસ્ટ બિટવીન ધ સિસ્ટમિક એન્ડ પલ્મોનરી સર્ક્યુલેશન. એના લીધે જે છે કોઈ જ કમ્યુનિકેશન સિસ્ટમિક સર્ક્યુલેશન ઓર પલ્મોનરી સર્ક્યુલેશન વચ્ચે જોવા નહીં મળે. કોઝ અહીંયાથી જે લેફ્ટ વેન્ટ્રિકલ વાળું જે છે એ પાર્ટ હવે પલ્મોનરી આર્ટરીઝ થ્રુ જે છે લંગ્સમાં જશે, જ્યારે અયોટા વાળો પાર્ટ જે છે એ સર્ક્યુલેશનની અંદર જાય. એટલે જેટલું બી બ્લડ જે છે ઇન્ફિરિયર સુપિરિયર વેના કહેવામાંથી આવે બધું પાછું સર્ક્યુલેશન સિસ્ટમની અંદર આખું જશે. એટલે કોઈ જ કમ્યુનિકેશન સિસ્ટમિક સર્ક્યુલેશન એન્ડ પલ્મોનરી સર્ક્યુલેશન વચ્ચે નહીં હોય. Infants with minimal communication are severely cyanotic at birth. જે ઇન્ફન્ટ્સ હશે કે જેમાં કોઈ મિનિમમ કમ્યુનિકેશન હોય કે સિસ્ટમિક સર્ક્યુલેશન એન્ડ પલ્મોનરી સર્ક્યુલેશન વચ્ચે થોડું એવું બી કમ્યુનિકેશન હશે, સો એની અંદર સિવિયર સાઇનોસિસ જે છે એટ બર્થ પ્રેઝન્ટ હશે. ઇન્ફન્ટ્સ વિથ લાર્જ સેપ્ટલ ડિફેક્ટ્સ or patent ductus arteriosus may be less severely cyanotic but may have symptoms of heart failure. Now, જે ઇન્ફન્ટ્સ છે કે જેમાં સેપ્ટલ ડિફેક્ટ્સ હોય, જેમ આપણે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ જોયું એન્ડ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ જોયું. સો ઇફ એ સેપ્ટલ ડિફેક્ટ હશે ઓર પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસસ હશે તો મે બી ચાન્સીસ છે કે બ્લડ સર્ક્યુલેશન થોડું જે છે એ બંને સિસ્ટમની અંદર થશે. એટલે જે બી ઇન્ફન્ટ હશે કે જે લોકોની અંદર VSD ઓર ASD પ્રેઝન્ટ હોય, પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ પ્રેઝન્ટ હોય, સો એ લોકો લેસ સિવિયરલી સાઇનોટિક હશે. બટ જે હાર્ટ ફેલિયરના સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે એમનામાં. કાર્ડિયોમેગાલી ઇઝ એવિડન્ટ ફ્યુ વીક્સ આફ્ટર બર્થ. એટલે આફ્ટર બર્થ જે છે એ કાર્ડિયોમેગાલી જોવા મળશે. જે હાર્ટ જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થઈ જશે, એન્લાર્જમેન્ટ જે છે એ જોવા મળશે સાઇઝની અંદર. Non-surgical management, prostaglandin E1 may be initiated to keep the ductus arteriosus open and to improve blood mixing temporarily. Non-surgical management જે છે એમાં જનરલી જે છે કન્ડિશનની અંદર ટ્રાન્સપોઝિશન થાય છે. એટલે જે ગ્રેટ વેસલ્સ ઓર આર્ટરીઝ જે છે બંનેની પોઝિશન જે છે ચેન્જ થઈ ગઈ હોય છે. હવે એના લીધે જે છે કોઈ પલ્મોનરી સર્ક્યુલેશન નહીં હોય એન્ડ કાર્ડિયાક સર્ક્યુલેશન બી નહીં જોવા મળે. બટ ઇફ ચાઇલ્ડની અંદર બીજા ડિફેક્ટ્સ પ્રેઝન્ટ હોય, જેમ કે સેપ્ટલ ડિફેક્ટ્સ હોય ઓર પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસસ હશે, સો થોડું ઘણું બ્લડ સર્ક્યુલેશન જે છે એ બ્લડ ફ્લો જે છે જોવા મળશે. નવ એટલા માટે જે પણ ડક્ટસ આર્ટેરિયોસસ જે છે એને ઓપન રાખવા માટે એન્ડ બ્લડ મિક્સિંગ જે છે એને ટેમ્પરરી ઇમ્પ્રૂવ કરવા માટે પ્રોસ્ટાગ્લેન્ડિન E જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રોસ્ટાગ્લેન્ડિન E1 કે જેનાથી જે ડક્ટસ આર્ટેરિયોસસ જે છે એ ઓપન રહે. બલૂન એટ્રિયલ septostomy during cardiac catheterization may be performed to increase mixing from both sides of heart and to maintain cardiac output over a longer period. જે બલૂન એટ્રિયલ સેપ્ટોસોમી છે કે જે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ્સ હોય છે એમાં એટ્રિયમ જે છે બલૂન જે છે ઇન્સર્ટ કરી કાર્ડિયાક કેથેટરાઇઝેશન થ્રુ જે છે એ જે ઓપનિંગ જે છે જે સેપ્ટમની અંદર બંને સાઈડની જે બ્લડ સર્ક્યુલેશન થતું હતું ઓર બ્લડ ફ્લો જે છે રાઈટ સાઈડ જતો હતો ઓર લેફ્ટ સાઈડ જતો હતો, તો એ ઓપનિંગ જે છે એને મેન્ટેન રાખવા માટે સેપ્ટોસોમી જે છે એ પ્રોસિજર જે છે એના વખતે કાર્ડિયાક કેથેટરાઇઝેશન થ્રુ બંને સાઈડનું હાર્ટનો જે બ્લડ જે છે એ મિક્સ કરવામાં આવે છે ઓર એને મિક્સિંગ જે છે એને ઇન્ક્રીઝ રાખવા માટે બલૂન એટ્રિયલ સેપ્ટોસોમી વખતે કાર્ડિયાક કેથેટરાઇઝેશન જે છે પરફોર્મ કરવામાં આવે, જેનાથી કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન રહે થોડા ટાઈમ માટે ઓર લોંગર પીરિયડ માટે. સર્જિકલ મેનેજમેન્ટ, ધ એટ્રિયલ સ્વિચ પ્રોસિજર
re-establishes normal circulation with the left ventricle acting as the systemic pump and creation of a new aorta. Atrial switch procedure જે છે સર્જિકલ મેનેજમેન્ટમાં પરફોર્મ કરવામાં આવે છે. એની અંદર જે છે એ રીએસ્ટાબ્લિશ કરવામાં આવે છે એવી નોર્મલ સર્ક્યુલેશન જે છે એને લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એ સિસ્ટમિક પંપ તરીકે વર્ક કરશે એન્ડ ન્યૂ અયોટા જે છે એનું ક્રિએશન કરવામાં આવે કે જેનાથી લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એના થ્રુ જેટલું બી સર્ક્યુલેશનની અંદર બ્લડ ફ્લો જે છે જઈ શકે એટલા માટે. ટોટલ એનોમલસ pulmonary venous connection. The defect is failure of pulmonary veins to join the left atrium. Now, જે circulation, normal circulation જે છે એની અંદર blood flow નું જે pulmonary veins જે છે એ oxygenated blood જે છે એ lungs માંથી હાર્ટની અંદર જે છે લાવે છે જે એટ્રિયમ જે છે ત્યાં જોઈન થાય છે. હવે ડિફેક્ટ જે છે એની અંદર એવું હશે કે જે પલ્મોનરી વેઇન્સ જે છે બંને સાઈડથી બે પલ્મોનરી વેઇન્સ જે છે એ એટ્રિયમની સાથે જોઈન થાય છે એ જોઈન નહીં થાય એના લીધે જે છે ડિફેક્ટ જોવા મળશે. The defect result in mixed blood being returned to the right atrium and shunted from the right to left through an ASD. ડિફેક્ટ જે છે એની અંદર મિક્સ બ્લડ જે છે જોવા મળશે જે રાઈટ એટ્રિયમ જે છે એમાં આખું જે છે રાઈટ સાઈડ બ્લડ જે છે એ જોવા મળશે એન્ડ રાઈટમાંથી લેફ્ટ સાઈડ જે છે એ બી શન્ટ થઈને એટલે કે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ હશે સો એના થ્રુ જે છે એ લેફ્ટ સાઈડ બી એન્ટર થશે. Right side of heart hypertrophies whereas the left side of heart may remain small. રાઈટ સાઈડનું હાર્ટ જે છે સો એ સાઈડ જે છે હાઇપરટ્રોફી જોવા મળશે બીકોઝ રાઈટ સાઈડનું જેટલું બી બ્લડ જે છે ત્યાં વધારે કલેક્શન થાય છે તો ધીમે ધીમે જે રાઈટ સાઈડની વોલ જે છે એ એનલાર્જ થવાનું સ્ટાર્ટ થઈ જશે એટલે રાઈટ સાઈડનું હાર્ટ જે છે તમને મોટું દેખાશે કમ્પેર ટુ લેફ્ટ સાઈડ બીકોઝ એ જે છે એ સ્મોલનું સ્મોલ રહેશે. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ હાર્ટ ફેલિયર ડેવલપ. સાઇનોસિસ worsens with pulmonary vein obstruction. When obstruction occurs, the infant's condition deteriorates rapidly. સાઇનોસિસ જે છે એ વર્સ થતું જશે જેવું પલ્મોનરી વેન્સની અંદર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે એના ઓબ્સ્ટ્રક્શનના લીધે જે છે ઇન્ફન્ટની કન્ડિશન ડિટોરેટ થશે રેપિડલી જે છે કન્ડિશન ચેન્જ થશે ઇમિડિયેટલી તમારે જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે. સર્જિકલ મેનેજમેન્ટ. કરેક્ટિવ રિપેર ઇઝ પરફોર્મ ઇન અર્લી ઇન્ફન્સી. સો જે અર્લી ઇન્ફન્સી સ્ટેજ હોય છે એ જ વખતે જ કરેક્ટિવ રિપેર જે છે પરફોર્મ કરવામાં આવે છે. The pulmonary vein is anastomosed to the left atrium. The ASD is closed and anomalous pulmonary venous connection is ligated. So, pulmonary vein જે છે એને એનાસ્ટોમોસિસ કરવામાં આવે એટલે કે એને જે છે એ અટેચ કરવામાં આવશે લેફ્ટ એટ્રિયમ જે છે એની સાથે એન્ડ જે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ જે છે એને ક્લોઝ કરવામાં આવે છે એન્ડ જે પલ્મોનરી વેનસ કનેક્શન જે છે એને જે છે એનું લાઇગેશન કરવામાં આવે એટલે કે એને જે છે એ અટેચ કરવામાં આવે છે. Truncus arteriosus. Truncus arteriosus is failure of normal septation and division of embryonic bulbar trunk into the pulmonary artery and the aorta, resulting in single vessel that overrides both ventricles. જે ટ્રંકસ આર્ટેરિયોસિસ જે છે જનરલી એની અંદર જે સેપરેશન સેપ્ટલ જે ફોર્મ થવું જોઈએ ડિવિઝન થવું જોઈએ જે પલ્મોનરી આર્ટરી એન્ડ અયોટા જે છે એનું એ જે છે નહીં થાય સો એના લીધે એક સિંગલ વેસલ ફોર્મ થઈ જશે. આર્ટરી એન્ડ પલ્મોનરી આર્ટરીઝ એન્ડ અયોટા જે છે બંને કમ્બાઈન થઈને એક સિંગલ વેસલ ફોર્મ કરી દેશે કે જે બંને વેન્ટ્રિકલ જે છે એની સાથે કનેક્ટેડ હશે. Blood from both ventricles mixes in the common great artery causing desaturation and hypoxemia. Now જે અલગ pulmonary artery and aorta જે નોર્મલ કન્ડિશનમાં હોય છે એની જગ્યાએ બંને જે છે એક ભેગા થઈને એક સિંગલ વેસલ ફોર્મ કરી દીધી છે. Now એ જે બંને ભેગા થઈ અને જે વેસલ ફોર્મ કરી છે એના લીધે જે બંને વેન્ટ્રિકલ્સ હોય છે રાઈટ સાઈડ જે ડિસેચ્યુરેટેડ બ્લડ હોય અને લેફ્ટ સાઈડ જે છે એ સેચ્યુરેટેડ બ્લડ જે છે બંને મિક્સ થઈ જશે જે કોમન ગ્રેટ આર્ટરી ફોર્મ થઈ છે એની અંદર અને એના લીધે ડિસેચ્યુરેશન જે છે એ કોઝ કરશે પ્લસ હાઇપોક્સિમિયા જે છે પ્રેઝન્ટ હશે. કેરેક્ટરિસ્ટિક મર્મર ઇઝ પ્રેઝન્ટ. મર્મર સાઉન્ડ જે છે એ પ્રેઝન્ટ હશે. The infant exhibits moderate to severe heart failure and variable cyanosis. Infant જે છે સો એ moderate to severe heart failure ની સાઇન એન્ડ સિમ્ટમ જે છે એ શો કરશે ઓર સાઇનોસિસ જે છે વેરિયેબલ હશે.
ગ્રોથ જે છે પુઅર હશે એન્ડ એક્ટિવિટી ઇન્ટોલરન્સ વિલ બી ધેર. સો વેરિયેબલ સાઇનોસિસ મીન્સ કે કોઈ વાર જે છે એ વધારે સાઇનોસિસ જોવા મળે, એક્સ્ટ્રીમિટીઝમાં સાઇનોસિસ હોય, ઓર કોઈ બોડી પાર્ટમાં સાઇનોસિસ જોવા મળે, એટલે અલગ અલગ ટાઈમે જે છે સાઇનોસિસ પ્રેઝન્ટ હશે. ગ્રોથ જે છે એ પુઅર થઈ જશે એન્ડ એક્ટિવિટી ઇન્ટોલરન્સ જે છે પ્રેઝન્ટ હશે. સર્જિકલ મેનેજમેન્ટ, કરેક્ટિવ સર્જિકલ રિપેર ઇઝ perform in the first few months of life. સર્જિકલ મેનેજમેન્ટ જે છે તો જે ફર્સ્ટ ફ્યુ મંથ્સ ઓફ લાઈફ જે છે એની અંદર જે છે કરેક્ટિવ સર્જરી પરફોર્મ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિફેક્ટ્સ હોય સો કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. ફર્સ્ટ જે છે એ કોમન ઇન્ટરવેન્શન્સ છે. ફર્સ્ટ, મોનિટર ફોર સાઇન્સ ઓફ ડિફેક્ટ ઇન ઇન્ફન્ટ ઓર ચાઇલ્ડ. અત્યાર સુધી આપણે જેટલા બી ડિફેક્ટ જોઈએ એના કોમન ઇન્ટરવેન્શન જે છે એમાં ફર્સ્ટલી જે છે સાયન્સ મોનિટરિંગ કરવાના, ડિફેક્ટ જે છે એના માટેના ચાઇલ્ડ ઓર ઇન્ફન્ટ જે છે એમાં. Monitor vital signs closely. Monitor respiratory status for the presence of nasal flaring, use of accessory muscles, and for signs of impending respiratory distress, and then notify the pediatrician if any changes occur. Respiratory status જે છે સો એને મોનિટર કરવામાં આવે છે. એની અંદર ચેક કરવામાં આવે કે નેઝલ ફ્લેરિંગ પ્રેઝન્ટ છે કે નહીં, એ જે છે એ તમારે મોનિટરિંગ કરવું પડે. એક્સેસરી મસલ્સ જે છે એનો યુઝ કરે છે કે નહીં, રેસ્પિરેશન માટે ઇન્હેલેશન એક્ઝેલેશન જે છે એ વખતે એક્સેસરી મસલ યુઝ થાય છે કે નહીં એ બી મોનિટરિંગ કરવાનું. એન્ડ કોઈ એવી સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં કે જે ઇન્ડિકેટ કરે કે ઇમ્પેન્ડિંગ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ મે બી પ્રેઝન્ટ હોય. ઇફ આમાંથી કોઈ બી સાઇન્સ પ્રેઝન્ટ હોય સો પીડિયાટ્રિશિયન જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Auscultate breath sounds for crackles, raunchy or whizzes. So whizzing sound છે કે નહીં, raunchy sound present છે કે નહીં, ક્રેકલ સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં, એના માટે ઓસ્કલ્ટેશન બી ઇમ્પોર્ટન્ટ છે. સો બ્રીથ સાઉન્ડનું ઓસ્કલ્ટેશન કરવામાં આવે. If respiratory effort is increased, place child in a reverse Trendelenburg position, elevating the head and upper body to decrease the work of breathing. If respiratory efforts જે છે ઇન્ક્રીઝ થઈ ગયા છે કે ચાઇલ્ડ જે છે એ રેસ્પિરેશન માટે બહુ વધારે એફર્ટ્સ લે છે, રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થઈ ગયા છે, સો એ વખતે જે છે ચાઇલ્ડને રિવર્સ સ્ટેન્ડરલેન્બર્ગ પોઝિશનની અંદર જે છે પ્લેસ કરવામાં આવે છે. હેડ જે છે એલિવેટ કરવાનું એન્ડ અપર બોડી જે છે એને બી એલિવેટ કરવાની, જ્યારે લોઅર બોડી જે છે એને આપણે જે પોઝિશન જે છે એની હેડ જે છે એના કરતા લો સાઈડ હશે, જેનાથી જે બ્રીથિંગ જે છે એનું વર્ક ડિક્રીઝ થાય. Administer humidified oxygen as prescribed. So as per the prescription, oxygen જે છે એ પ્રોવાઈડ કરવાનું. Provide endotracheal tube and ventilator care if necessary as prescribed. If ventilator attach હોય, mechanical ventilator, so ventilator care જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ endotracheal tube જે છે એ અટેચ હોય, સો એના અકોર્ડિંગલી જે બી કેર પ્રોવાઈડ કરવાની છે એ નેસેસરી હોય તો કેર પ્રોવાઈડ કરવામાં આવે. Monitor for hypercyanotic bills and intervene immediately if they occur. હાઇપરસાઇનોટિક બેલ્સ જે છે એના માટે મોનિટરિંગ કરવામાં આવે છે. નાઉ હાઇપરસાઇનોટિક બેલ સ્પેલ્સ જે છે સો જનરલી એ સ્પેલ્સ જે છે એ જે ટેટ્રોલોજી ઓફ ફોલેટ જે છે TOF ની અંદર જે છે એ પ્રેઝન્ટ હોય છે, સો એટલા માટે આપણે મોનિટરિંગ કરીએ છીએ એન્ડ ઇમિડિયેટલી ઇન્ટરવેન્શન લેવાના ઇફ હાઇપરસાઇનોટિક સ્પેલ્સ જે છે પ્રેઝન્ટ હોય તો. Assess for signs of heart failure such as periorbital edema or dependent edema in the hands and feet. હાર્ટ ફેલિયરના સાઇન્સ જે છે એના માટે અસેસમેન્ટ કરવાનું. જે બી હાર્ટ ફેલિયર જે છે એના સાઇન્સની અંદર એડિમા જે છે એ ચેક કરવાનું કે પેરીઓર્બિટલ એડિમા હોય, જે આઈઝ જે છે એના સરાઉન્ડિંગનો એરિયા જે છે ત્યાં એડિમા હોય, ઓર ડિપેન્ડન્ટ એડિમા પ્રેઝન્ટ હોય હેન્ડ્સ એન્ડ ફીટની અંદર. અસેસ પેરિફેરલ પલ્સીસ. પેરિફેરલ પલ્સીસ જે છે ચેક કરવામાં આવે છે. નવ પેરિફેરલ પલ્સીસનું અસેસમેન્ટ એટલા માટે થાય છે કે પેરિફેરલી સર્ક્યુલેશન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે. પલ્સ જે છે એ બાઉન્ડિંગ પલ્સ છે ઓર વીક પલ્સ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે, સર્ક્યુલેશન પ્રોપરલી થાય છે કે નહીં એક્સ્ટ્રીમિટીઝની અંદર, એટલા માટે આપણે પેરિફેરલ પલ્સીસ જે છે અસેસ કરીએ છીએ. મેન્ટેન ફ્લુઇડ રિસ્ટ્રિક્શન ઇફ પ્રિસ્ક્રાઇબ. ઇફ એડિમા પ્રેઝન્ટ હોય ઓર ફ્લુઇડ ઓવરલોડ પ્રેઝન્ટ હોય સો એ વખતે ફ્લુઇડ રિસ્ટ્રિક્શન જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. સો ઇફ પ્રિસ્ક્રિપ્શનની અંદર લખ્યું હોય કે ફ્લુઇડ રિસ્ટ્રિક્શન છે સો એને મેન્ટેન કરવાનું.
Monitor intake and output and notify the pediatrician if decrease in urine output occurs. જે ઇન્ટેક એન્ડ આઉટપુટ જે છે એ બી મોનિટરિંગ કરવામાં આવે છે એન્ડ પીડિયાટ્રિશિયન જે છે એમને નોટિફાઈ કરવાનું ઇફ યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ હોય સો એ જે છે નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્ટેન ડેલી વેઇટ જે છે એ મેઝરિંગ કરવામાં આવે છે. પ્રોવાઇડ એડિક્વેટ ન્યુટ્રિશન, હાઈ કેલરી રિક્વાયરમેન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ, એડમિનિસ્ટર મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ, પ્લાન ઇન્ટરવેન્શન્સ ટુ અલાઉ મેક્સિમલ રેસ્ટ ફોર ધ ચાઇલ્ડ, કીપ ધ ચાઇલ્ડ એઝ સ્ટ્રેસ ફ્રી એઝ પોસિબલ. એટલે કે જેટલા બી ઇન્ટરવેન્શન્સ જે છે એનું પ્લાનિંગ કરવાનું એન્ડ એ પ્લાનિંગ અકોર્ડિંગ તમે કેર પ્રોવાઈડ કરો. એક સાથે જે છે એકવાર જાઓ તો જેટલી બી કેર પ્રોવાઈડ કરવાની છે એ કરી દેવાની કે જેનાથી જે ચાઇલ્ડ જે છે એને મેક્સિમમ ટાઈમ જે છે રેસ્ટ માટે મળે. પ્રિપેર ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ ફોર કાર્ડિયાક કેથેટરાઇઝેશન ઇફ એપ્રોપ્રિએટ. ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને કાર્ડિયાક કેથેટરાઇઝેશન માટે પ્રિપેર કરવાના. ઇફ કન્ડિશન જે છે કે જેની અંદર કાર્ડિયાક કેથેટરાઇઝેશન જે છે નીડેડ છે સો એ વખતે ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્ફોર્મ કરવાના એન્ડ પ્રિપેર કરવાના કેથેટરાઇઝેશન માટે. કાર્ડિયાક કેથેટરાઇઝેશન, invasive diagnostic procedure to determine cardiac defects. જે કાર્ડિયાક ડિફેક્ટ્સ જે છે એને ચેક કરવા માટે ઇન્વેઝિવ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે છે. ઇન્વેઝિવ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર જે છે કાર્ડિયાક કેથેટરાઇઝેશન. પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન અબાઉટ ઓક્સિજન સેચ્યુરેશન ઓફ બ્લડ ઇન ગ્રેટ વેસલ્સ એન્ડ હાર્ટ ચેમ્બર્સ. જે કાર્ડિયાક કેથેટરાઇઝેશન જે છે એના થ્રુ આપણે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકીએ છીએ કે ઓક્સિજન સેચ્યુરેશન બ્લડની અંદર કેટલું છે, જે ગ્રેટ વેસલ્સ જે છે એમાં એન્ડ હાર્ટ ચેમ્બર્સ જે છે એમાં કેટલું ઓક્સિજન સેચ્યુરેશન છે, બ્લડ ફ્લો કેટલું છે આઈડેન્ટિફાઈ થઈ શકે છે થ્રુ ધ કાર્ડિયાક કેથેટરાઇઝેશન. મે બી ડન ફોર ડાયગ્નોસ્ટિક, ઇન્ટરવેન્શનલ ઓર ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ રીઝન્સ. કાર્ડિયાક કેથેટરાઇઝેશન છે એ મે બી ડાયગ્નોસ્ટિક પ્રોસિજર તરીકે એનો યુઝ કરી શકીએ કે આઈડેન્ટિફાઈ કરવા માટે, ડાયગ્નોઝ કરવા માટે કે કઈ ડિઝીઝ કન્ડિશન ઓર કયો ટાઈપનો ડિફેક્ટ્સ પ્રેઝન્ટ છે. મે બી ઇન્ટરવેન્શનલ હશે જેમ કે કોઈ ઇન્ટરવેન્શન જે છે એમાં બી કાર્ડિયાક કેથેટરાઇઝેશન જે છે એનો યુઝ કરવામાં આવે કન્ડિશન જે છે એને ટ્રીટ કરવા માટે. મે બી કેરીડ આઉટ ઓન એન આઉટપેશન્ટ બેઝિસ, મે બી આઉટપેશન્ટ બેઝિસ પર બી કેરી આઉટ કરવામાં આવે કે આઉટપેશન્ટ જે છે એના પર કાર્ડિયાક કેથેટરાઇઝેશન પરફોર્મ કરવામાં આવે. Risk include hemorrhage from the entry site, clot formation and subsequent blockage distally and transient dysrhythmias. જે કાર્ડિયાક કેથેટરાઇઝેશન જે છે સો એના રિસ્કની અંદર મે બી હેમરેજ જે છે કે જ્યાં એન્ટ્રી સાઇટ છે કે જ્યાંથી કેથેટર જે છે એન્ટર થાય છે એ પ્લેસ પર મે બી હેમરેજ થશે, ક્લોટ ફોર્મેશન મે બી થઈ શકે છે ઓર જે ડિસ્ટલી જે છે બ્લોકેજ મે બી પ્રેઝન્ટ હોય, સબસિક્વન્ટ બ્લોકેજ જે છે પ્રેઝન્ટ હશે ડિસ્ટલ પાર્ટ જે છે એમાં. ટ્રાન્ઝિયન્ટ ડિસરિધમિયાસ, જે ડિસરિધમિયાસ જે છે એ મે બી પ્રેઝન્ટ હોય. જનરલ એનેસ્થેશિયા ઇઝ યુઝ્યુઅલી અનનેસેસરી. જે જનરલ એનેસ્થેશિયા જે છે એ અનનેસેસરી હોય છે યુઝ્યુઅલી કાર્ડિયાક કેથેટરાઇઝેશન જે છે એ વખતે. Pre-procedure nursing interventions. Assess accurate height and weight because this helps with selection of correct catheter size and correct medication calculation and dosing. જે ફર્સ્ટ જે છે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શનની અંદર ક્લાયન્ટ જે છે એનું હાઇટ એન્ડ વેઇટ એક્યુરેટ જે છે એ ચેક કરવામાં આવે બીકોઝ એના બેઝ પર જે છે તમે કેથેટર જે છે એની કરેક્ટ સાઇઝ ડિસાઇડ કરી શકો છો ઓર સિલેક્ટ કરી શકો છો એન્ડ કરેક્ટ મેડિકેશન જે છે સો એનો ડોઝ કાઉન્ટ કરવા માટે કેલ્ક્યુલેશન જે છે એના માટે બી હાઇટ એન્ડ વેઇટ જે છે એ યુઝફુલ છે. એટલે ફર્સ્ટલી જે છે હાઇટ એન્ડ વેઇટ એક્યુરેટ અસેસમેન્ટ કરવામાં આવે છે હાઇટ એન્ડ વેઇટનું. ઓબ્ટેન હિસ્ટ્રી ઓફ પ્રેઝન્સ ઓફ એલર્જીક રિએક્શન ટુ આયોડિન. આયોડિન જે છે એનાથી કોઈ એલર્જીક રિએક્શન છે કે નહીં એ બી હિસ્ટ્રીમાં તમારે કલેક્ટ કરી લેવાનું. જે ક્લાયન્ટ જે છે ઓર ચાઇલ્ડ હશે સો એના પેરેન્ટ્સને તમે જે છે એ એકવાર હિસ્ટ્રી કલેક્શનમાં પૂછી લો આયોડિન જે છે એનાથી કોઈ એલર્જી છે કે નહીં. અસેસ ફોર સિમ્ટમ્સ ઓફ ઇન્ફેક્શન ઇન્ક્લુડિંગ અ ડાયપર રેશ. ઇન્ફેક્શન જે છે સો એના માટેના સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં એ બી ચેક કરો. ડાયપર રેશ જે છે ઇફ એના સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય એ બી તમારે અસેસ કરવાના. Assess and mark bilateral pulses, including the dorsalis pardis and posterior tibial.
Need to check pulses distal to catheter insertion site. Now જે બી bilateral pulses જે છે એ માર્ક કરવામાં આવે છે અને અસેસમેન્ટ એનું કરવામાં આવે છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ડોર્સાલિસ પેડિસ એન્ડ પોસ્ટિરિયર ટિબિયલ જે છે બંને પલ્સ જે છે અસેસ કરવામાં આવે છે. બીકોઝ જે કેથેટર ઇન્સર્શન સાઇટ છે, જેમ કે ફિમોરલ સાઇટ છે, ફિમોરલ સાઇટ થ્રુ જે છે એ કેથેટર ઇન્સર્શન થશે. સો એનાથી ડિસ્ટલની અંદર જેટલી બી પલ્સીસ જે છે એ ચેક કરવામાં આવે છે કે પલ્સીસ જે છે એના થ્રુ આઈડેન્ટિફાઈ થઈ શકે કે સર્ક્યુલેશન પ્રોપરલી પ્રેઝન્ટ છે કે નહીં. અસેસ બેઝલાઇન ઓક્સિજન સેચ્યુરેશન, O2 સેચ્યુરેશન જે છે એ ચેક કરવામાં આવે. ફેમિલરાઇઝ ધ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ વિથ હોસ્પિટલ પ્રોસિજર્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. એટલે જે બી પ્રી પ્રોસિજર જે છે એની અંદર જે છે આપણે પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે એમને ફેમિલરાઇઝ કરીએ છીએ, એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ કે કઈ રીતે પ્રોસિજર જે છે એ પરફોર્મ કરવામાં આવે છે હોસ્પિટલમાં એન્ડ કયા કયા ઇક્વિપમેન્ટ્સ જે છે એ યુઝ થશે પ્રોસિજર પરફોર્મ કરતી વખતે. Educate the child if age appropriate and the parents about the procedure. If child જે છે એની એજ વધારે હોય એન્ડ ઇફ એ લોકો જે છે એ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે કન્ડિશન છે એને ઓર પ્રોસિજર જે છે એને, સો ચાઇલ્ડને એજ્યુકેટ કરો ઇફ એજ એપ્રોપ્રિએટ હોય તો. એન્ડ ઇફ ના હોય તો પેરેન્ટ્સ જે છે એમને પ્રોસિજર રિગાર્ડિંગ જેટલી બી ઇન્ફોર્મેશન જે છે એ પ્રોવાઈડ કરો. Allow the parents and child to verbalize feelings and concerns રિગાર્ડિંગ ધ પ્રોસિજર એન્ડ ડિસઓર્ડર. જે પેરેન્ટ્સ જે છે એન્ડ ચાઇલ્ડ જે છે એમને અલાવ કરો કે એ લોકો એમની જે બી ફિલિંગ્સ જે છે એન્ડ કન્સર્ન્સ જે છે વર્બલાઇઝ કરે. જે પ્રોસિજર છે એના રિલેટેડ કોઈ કન્સર્ન હોય ઓર ડિસઓર્ડર્સ જે છે એના રિલેટેડ કોઈ કન્સર્ન્સ હોય, સો એ ઇઝીલી વર્બલાઇઝ કરી શકે. એના માટે ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને અલાવ કરો. પોસ્ટ પ્રોસિજર નર્સિંગ ઇન્ટરવેન્શન. પોસ્ટ પ્રોસિજર નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ની અંદર ફર્સ્ટ જે છે એ મોનિટર ફાઇન્ડિંગ્સ ઓન ધ કાર્ડિયાક મોનિટર એન્ડ ઓક્સિજન સેચ્યુરેશન ફોર 4 hours આફ્ટર પ્રોસિજર. જે બી કાર્ડિયાક મોનિટર જે છે એ અટેચ કરેલું હશે, સો એના થ્રુ જે છે ફાઇન્ડિંગ્સને મોનિટરિંગ કરવાની કાર્ડિયાક મોનિટર જે છે એના થ્રુ. એન્ડ ઓક્સિજન સેચ્યુરેશન જે છે 4 hours માટે કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવે છે આફ્ટર પ્રોસિજર. Assess pulses below the catheter site for presence, equality and symmetry. Pulses જે છે એનું અસેસમેન્ટ કરવામાં આવે. જે બિફોર પ્રોસિજર પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સની અંદર આપણે પલ્સ જે છે ચેક કરી હતી, સો એ પલ્સીસ જે છે એની પ્રેઝન્સ છે કે નહીં એ અત્યારે પોસ્ટ પ્રોસિજર સ્ટેપ્સની અંદર બી અસેસમેન્ટ કરવાનું કે જે ડિસ્ટલ પલ્સીસ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં. ઇક્વાલિટી એન્ડ સિમેટ્રી જે છે એ ચેક કરવામાં આવે છે. Assess the temperature and color of affected extremity and report coolness which may indicate arterial obstruction. સો ટેમ્પરેચર જે છે અસેસમેન્ટ કરવામાં આવે એન્ડ કલર જે છે એ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જે છે એનું, કે જે એક્સ્ટ્રીમિટી જે છે એ અફેક્ટેડ છે કે જ્યાંથી કેથેટર ઇન્સર્શન થયું છે એ જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એનો કલર ચેન્જ થયો છે કે એ ચેક કરો. ટેમ્પરેચર ચેક કરવામાં આવે. ઇફ કોલ્ડ હોય એક્સ્ટ્રીમિટી જે છે એ કુલનેસ હોય તો એને રિપોર્ટ કરવી ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એ ઇન્ડિકેટ કરે છે કે આર્ટેરિયલ ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ છે. એટલા માટે જે બી બોડી જે પણ પાર્ટ જે છે, સો એક્સ્ટ્રીમિટી જે છે એ કોલ્ડ થઈ ગયો છે એન્ડ કલર જે છે એનો બી ચેન્જ થશે ઇફ ઓબ્સ્ટ્રક્શન હશે તો. Monitor vital signs frequently, usually every 15 minutes 4 times, every half hour 4 times and then every hour 4 times. Vital signs જે છે frequently monitor કરવામાં આવે છે. સ્ટાર્ટિંગ જે છે ઇનિશિયલી જે છે એ every 15 minutes 4 times ચેક કરવામાં આવે. then after જે છે every half an hour જે છે એ 4 times ચેક કરવામાં આવે. and then after જે છે એ every hour 4 times જે છે એ ચેક થાય છે vital signs જે છે. Assess the presence, assess pressure during ડ્રેસિંગ જે ચેન્જ કરો છો, સો એ વખતે પ્રેશર જે છે એ બી અસેસ કરવાનું. પ્રેશર જે છે એ ઇન્ટેકનેસ એની ચેક કરવાની. પ્રેશર ડ્રેસિંગ જે જનરલી અપ્લાય કરેલું હોય છે તો એ ઇન્ટેક છે કે નહીં એ ચેક કરવાનું. એન્ડ સાઇન્સ ઓફ હેમરેજ જે છે ચેક કરવાની. પ્રેશર ડ્રેસિંગ જે છે એની અંદર જનરલી પહેલા જે છે એ ફર્સ્ટલી પોસ્ટ પ્રોસિજરની અંદર પ્રેશર જે છે એ અપ્લાય કરવામાં આવે છે
દેન આફ્ટર જે છે પ્રેશર ફિંગર જે થંબ ઓર ફિંગર જે છે એનો યુઝ કરીને પ્રેશર અપ્લાય કરવામાં આવે. દેન આફ્ટર જે છે એ લોકો જે ગોસ પીસ હોય છે, સો ગોસ પીસ લઈ અને પછી ત્યાં એ લોકો જે છે ગોસ પીસ અટેચ કરતા હોય છે અને એન્ડ પ્રેશર ડ્રેસિંગ અપ્લાય કરવામાં આવે. જનરલી જે છે અહીંયા ડાયનાપ્લાસ જે છે અટેચ કરવામાં આવે છે કે એકદમ પ્રેશર આપી અને ટાઇટલી ડાયનાપ્લાસ જે છે અટેચ કરી દે કે જેનાથી પ્રેશર ડ્રેસિંગ જે છે એ ઇન્ટેક્ટ રહે એના પ્લેસ પર એન્ડ બ્લીડિંગ જે છે એને સ્ટોપ કરી શકે એટલા માટે. સાઇન્સ જે છે હેમરેજની ચેક કરો, એને બી અસેસ કરો. પોસ્ટ પ્રોસિજર નર્સિંગ ઇન્ટરવેન્શન જે છે એની અંદર check the bed sheets under the extremity for blood which indicates bleeding from the entry site. જે પણ બેડશીટ છે સો એને ચેક કરવામાં આવે છે. જે એક્સ્ટ્રીમિટી જે છે એના અંડર જેટલી બી બેડશીટ હશે સો એરિયાની અંદર બ્લડ જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ડિકેટ કરે છે કે એન્ટ્રી સાઇડ જે છે ત્યાંથી બ્લીડિંગ પ્રેઝન્ટ છે. if bleeding is present apply continuous direct pressure at or directly above the cardiac catheter entry site and report it immediately. સો બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તે વખતે ડાયરેક્ટલી કન્ટિન્યુઅસ પ્રેશર જે છે અપ્લાય કરવામાં આવે છે જે બી કાર્ડિયાક કેથેટર એન્ટ્રી સાઇડ જે છે ત્યાં એન્ડ ઇમિડિયેટલી જે છે રિપોર્ટ કરવામાં આવે છે. Immobilize the affected extremity in flat position for at least 4 to 6 hours for venous entry site and 6 to 8 hours for arterial entry site as prescribed. જે બી અફેક્ટેડ એક્સ્ટ્રીમિટીઝ છે કે જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર જે આર્ટરી ઓર વેઇનનો યુઝ થયો છે કેથેટરાઇઝેશન માટે એ જે છે એ એક્સ્ટ્રીમિટીને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે ફ્લેટ પોઝિશનની અંદર. ઇફ વેનસ એન્ટ્રી સાઇટ યુઝ થઈ હોય, ઇફ વેઇન જે છે એનો યુઝ કર્યો હોય સો એ વખતે 4 to 6 hours માટે પાર્ટને ઇમોબિલાઇઝ કરવામાં આવે. એન્ડ ઇફ આર્ટેરિયલ એન્ટ્રી સાઇટ જે છે એનો યુઝ થયો હોય તો 6 to 8 hours માટે જે પણ પાર્ટ જે છે ઓર એક્સ્ટ્રીમિટી જે છે એને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે. હાઇડ્રેટ ધ ચાઇલ્ડ via the oral or intravenous route or both routes as prescribed. હાઇડ્રેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે ચાઇલ્ડ જે છે એમાં વાયા ઓરલ રૂટ મે બી જે છે એ તમે ફ્લુઇડ પ્રોવાઈડ કરી શકો છો ઓર ઇન્ટ્રાવેનસ રૂટ આઈવી ફ્લુઇડ જે છે એ પ્રોવાઈડ કરી બોથ રૂટનો યુઝ કરી અને હાઇડ્રેટ કરવાના ચાઇલ્ડ જે છે એમને. Administer acetaminophen or ibuprofen for pain or discomfort as prescribed. એસિટામિનોફેન બી પ્રોવાઈડ કરી શકો ઓર ibuprofen પેઇન માટે એન્ડ ડિસ્કમ્ફર્ટ જે છે એને રિલીવ કરવા માટે. Prepare the parents and child if appropriate for surgery. After cardiac catheterization, if surgery perform કરવાની હોય સો ચાઇલ્ડ જે છે એમને એન્ડ પેરેન્ટ્સ જે છે એમને પ્રિપેર કરો સર્જરી જે છે એના માટે. Discharge teaching for child and parents. સો પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે એમને કયું ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરશો ડિસ્ચાર્જ વખતે. ફર્સ્ટ રિમૂવ ધ ડ્રેસિંગ on the day after the procedure and cover the site with an adhesive bandage for a minimum of 2 days. ફર્સ્ટ જે છે એની અંદર જે ડ્રેસિંગ જે છે એને રિમૂવ કરવામાં આવે છે આફ્ટર પ્રોસિજર એન્ડ જે સાઇટ જે છે એને કવર કરવામાં આવે adhesive bandage યુઝ કરીને મિનિમમ 2 days માટે. ન્યૂ બેન્ડેજ વુડ બી અપ્લાઇડ each day. ન્યૂ બેન્ડેજ જે છે each day પછી અપ્લાય કરવાની એ બી ઇન્સ્ટ્રક્શન્સ જે છે એમાં પ્રોવાઈડ કરો. Keep the site clean and dry. Avoid tub bathing for 2 to 3 days. May shower 1 day post-operatively. સાઇટ જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખવામાં આવે છે એન્ડ ટબ બાથ જે છે એને અવોઇડ કરવાના 2 to 3 days માટે. મે બી શાવર જે છે લઈ શકાય 1 day after post-operative. Observe for redness, edema, drainage, bleeding and fever and report any of these signs immediately. રેડનેસ જે છે ચેક કરવામાં આવે જેવી સાઇટ છે કેથેટરાઇઝેશનની સો એ કેથેટર સાઇટ જે છે ત્યાં રેડનેસ ચેક કરવામાં આવે. એડીમાં ડ્રેનેજ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. બ્લીડિંગ જે છે એના માટે બી ઓબ્ઝર્વેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ફીવર જે છે એના માટે બી ઇફ કોઈ બી સાઇન્સ જે છે એમાંથી પ્રેઝન્ટ હોય સો એ જે છે એને ઇમિડિયેટલી રિપોર્ટ કરવી ઇમ્પોર્ટન્ટ છે. અવોઇડ સ્ટ્રેનિયસ એક્ટિવિટી ઇફ એપ્લિકેબલ હોય કે કેથેટરાઇઝેશન જે છે એના આફ્ટર કોઈ એવી સાઇટ ચૂઝ કરી હોય કે જેમાં તમે કોઈ સ્ટ્રેનિયસ એક્ટિવિટી પરફોર્મ કરશો
તો વધારે જે છે એ સાઇટને ડેમેજ થશે. સો એ વખતે જે છે એ સ્ટ્રેનિયસ એક્ટિવિટીઝ જે છે એને અવોઇડ કરવાની. A child may return to school if appropriate. ચાઇલ્ડ જે છે એ મે બી સ્કૂલ જઈ શકે છે ઇફ એપ્રોપ્રિએટ હોય તો. પ્રોવાઈડ અ ડાયટ એઝ ટોલરેટેડ. જેટલું ટોલરેટ કરી શકે એટલું ડાયટ જે છે એ પ્રોવાઈડ કરવાનું. એડમિનિસ્ટર એસિટામિનોફેન ઓર ibuprofen for pain, discomfort or fever. Keep follow-up appointment with the pediatrician. જે ફોલોઅપ માટે જેટલી બી અપોઇન્ટમેન્ટ જે છે એને જે છે એ શેડ્યુલ પ્રમાણે ફોલોઅપ લેવું ઇમ્પોર્ટન્ટ છે. કાર્ડિયાક સર્જરી, કાર્ડિયાક કેથેટરાઇઝેશન જે છે એના પછી ઇફ ડાયગ્નોસિસ જે છે એનાથી આઈડેન્ટિફાઈ થયું કે કાર્ડિયાક સર્જરી જે છે નીડેડ છે, સો એના માટે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. કાર્ડિયાક સર્જરી જે છે એમાં મોનિટર વાઇટલ સાઇન્સ ફ્રીક્વન્ટલી, સ્પેશિયલી ટેમ્પરેચર, એન્ડ નોટિફાઈ ધ સર્જન ઇફ ફીવર અકર્સ. પોસ્ટ ઓપરેટિવલી વાઇટલ સાઇન્સ મોનિટરિંગ જે છે એ કરવામાં આવે. નાઉ ફ્રીક્વન્ટલી જે છે વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું, એન્ડ ટેમ્પરેચર જે છે એ સ્પેશિયલી ચેક કરવામાં આવે છે. એન્ડ ઇફ ફીવર પ્રેઝન્ટ હોય તો સર્જન જે છે એમને ઇમિડિયેટલી નોટિફાઈ કરવાના. મોનિટર ફોર સાઇન્સ ઓફ સેપ્સિસ સચ એઝ ફીવર, ચિલ્સ, ડાયફોરેસિસ, લેથાર્જી એન્ડ અલ્ટ્રા લેવલ ઓફ કોન્શિયસનેસ. બધા જે છે સેપ્સિસના સાઇન્સ છે, જે ઇમ્પોર્ટન્ટ સાઇન્સ જે છે યાદ રાખજો. ઇફ ફીવર પ્રેઝન્ટ હોય, ચિલ્સ પ્રેઝન્ટ હોય, ઓર ડાયફોરેસિસ હોય, સ્વેટિંગ જે છે એ પ્રેઝન્ટ હોય, લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એમાં અલ્ટરનેસ જોવા મળે, સો આ બધા જે છે ઇન્ડિકેટ કરે છે સેપ્સિસ જે છે પ્રેઝન્ટ છે. એના માટે જે છે એ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મેન્ટેન સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક. ઇન્ફેક્શન જે છે સો એના ઇન્ફેક્શનના પ્રિવેન્શન માટે સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક જે છે એ મેન્ટેન કરવામાં આવે છે. મોનિટર લાઇન્સ, ટ્યુબ્સ ઓર કેથેટર્સ that are in place and monitor for signs and symptoms of infection. જેટલી બી લાઇન્સ છે, કેથેટર્સ છે, ટ્યુબ્સ જે છે એ બધાને મોનિટરિંગ કરવામાં આવે છે કે એ લોકો એના પ્લેસ પર છે કે નહીં. કેથેટર જે ઇન્સર્શન કરેલું છે, ટ્યુબ્સ જે ઇન્સર્ટેડ છે, ઓર સીવીપી લાઇન હોય, સીવી લાઇન્સ જે છે એ જે એના પ્લેસ પર છે કે નહીં, એની પેટન્સી જે છે એ મેન્ટેન છે કે નહીં ચેક કરવામાં આવે, કોઈ ઓબ્સ્ટ્રક્શન છે કે નહીં એ બી મોનિટર કરવામાં આવે. એન્ડ ઇન્ફેક્શન જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે બી મોનિટરિંગ કરવામાં આવે. Assess for signs of discomfort such as irritability, restlessness, or changes in heart rate, respiratory rate, and blood pressure. ડિસ્કમ્ફર્ટ જે છે એના સાઇન માટે બી અસેસમેન્ટ કરવામાં આવે છે. ઇફ ઇરિટેબિલિટી પ્રેઝન્ટ હોય, રેસ્ટલેસનેસ જે છે ચાઇલ્ડ ફીલ કરતું હોય, હાર્ટ રેટની અંદર ચેન્જીસ જોવા મળે, ઓર રેસ્પિરેટરી રેટની અંદર ચેન્જીસ હોય, બ્લડ પ્રેશરની અંદર ચેન્જીસ હોય, સો ઇન્ડિકેટ કરે છે કે ડિસ્કમ્ફર્ટ જે છે પ્રેઝન્ટ છે. એટલા માટે અસેસમેન્ટ જે છે એ નીડેડ છે. Administer pain medication as prescribed. Administer antibiotics and antipyretic as prescribed. પેઇન રિલીફ કરવા માટે પેઇન મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ એન્ટીબાયોટિક્સ એન્ડ એન્ટીપાયરેટિક્સ ફીવર ઇન્ફેક્શન જે છે એના માટે બંને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. પ્રમોટ રેટ એન્ડ સ્લીપ પીરિયડ્સ. ફેસિલિટેટ પેરેન્ટ ચાઇલ્ડ કોન્ટેક્ટ એઝ સુન એઝ પોસિબલ. રેટ એન્ડ સ્લીપ જે છે એના પીરિયડ જે છે એને પ્રમોટ કરો, રેસ્ટ જે છે એ પ્રોવાઈડ કરો. એન્ડ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે એના કોન્ટેક્ટને ફેસિલિટેટ કરો એઝ સુન એઝ પોસિબલ થાય એટલું. સો પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે ઇન્ટરેક્ટ કરી શકે એટલા માટે. હોમ કેર આફ્ટર કાર્ડિયાક સર્જરી. આફ્ટર કાર્ડિયાક સર્જરી કઈ કઈ કેર જે છે એ પ્રોવાઈડ કરવાની ઓન હોમ બેઝિસ જે છે એના પર. ઓમિટ પ્લે આઉટસાઇડ ફોર સેવરલ વીક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. જો આઉટસાઇડ પ્લેઇંગ જે છે એને અવોઇડ કરવા માટે કહેવાનું. Avoid activities in which child could fall and be injured, such as bike riding for 2 to 4 weeks. જે બાઇક રાઇડિંગ જે છે ઓર એવી કોઈ એક્ટિવિટીઝ છે કે જેનાથી ચાઇલ્ડ જે છે એ મે બી ઇઝીલી ફોલ ડાઉન થઈ જાય ઓર ઇન્જર્ડ થઈ શકે, એવી એક્ટિવિટીઝ જે છે એને અવોઇડ કરવાની ફોર 2 to 4 weeks. અવોઇડ ક્રાઉડ્સ ફોર 2 weeks આફ્ટર ડિસ્ચાર્જ. આફ્ટર ડિસ્ચાર્જ જે 2 weeks જે છે એ પીરિયડની અંદર ક્રાઉડથી જે છે એ દૂર રાખવાના ચાઇલ્ડ જે છે એમને. ઇન્ફેક્શન જે છે થવાના ચાન્સીસ છે એટલા માટે. ફોલો અ નો એડેડ સોલ્ટ ડાયટ ઇફ પ્રિસ્ક્રાઇબ. ઇફ સોડિયમ રિસ્ટ્રિક્શન જે છે હોય સો એ માટે ફોલો નો એડેડ સોલ્ટ ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે, એટલે એ જે છે ફોલો કરવામાં આવે.
Do not add any new foods to infant's diet. If an allergy exists to the new food, the manifestations may be interpreted as a post-operative complication. કોઈ ન્યૂ ફૂડ જે છે ઇન્ટ્રોડ્યુસ નહીં કરવાનું ઇન્ફન્ટ્સ જે છે એમાં ડાયટમાં, બિકોઝ ઇન્ફન્ટ્સ છે અને તમે જે છે ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો છો ફર્સ્ટ ટાઈમ જે છે, એન્ડ ઇફ એ ફૂડથી એલર્જીસ હશે, સો ઇફ ન્યૂ ફૂડથી એલર્જી હશે એના લીધે જે છે મેનિફેસ્ટેશન એવું ઇન્ટરપ્રેટ કરવામાં આવશે કે પોસ્ટ ઓપરેટિવ કોઈ કોમ્પ્લિકેશન છે. Do not place creams, lotions, or powders on the incision until completely healed. If completely heal ના થાય ત્યાં સુધી કોઈ જ ક્રીમ, લોશન ઓર પાવડર જે છે ઇન્સિઝન જે છે એના પર અપ્લાય નહીં કરવાનું. Child may return to school usually the third week after discharge, starting with half days. Child જે છે એ સ્કૂલ જઈ શકે છે આફ્ટર ડિસ્ચાર્જ, જે થર્ડ વીક હોય છે એના પછી જે છે એ સ્કૂલ સ્ટાર્ટ થઈ શકે છે, બટ હાફ ડેઝ જે છે એનાથી સ્ટાર્ટ કરવાનું, એન્ડ ધેન આફ્ટર જે છે એ ફૂલ ડેઝ સ્કૂલ જે છે એ સ્ટાર્ટ કરી શકે છે. Child would not participate in physical education for 2 months after surgery. 2 months સુધી જે છે કોઈ ફિઝિકલ એજ્યુકેશન જે છે એની અંદર પાર્ટિસિપેટ નહીં કરે, કોઈ એક્ટિવિટીઝ એવી કે જેમાં કોન્ટેક્ટ સ્પોર્ટ્સ હોય એ જે છે એ એમાં પાર્ટિસિપેશન નહીં કરવાનું. Discipline the child normally. 2 weeks follow-up is important. જે 2 weeks નું follow-up જે છે એ important હોય છે. Avoid immunizations, invasive procedures and dental visits for 2 months. After this time period, the immunization schedule and dental visits need to be resumed. જે બી આ ટાઈમ પીરિયડ જે છે 2 monthsનો, એ ટાઈમ પીરિયડની અંદર જે છે એ ઇમ્યુનાઇઝેશનને અવોઇડ કરવામાં આવે છે, ઇન્વેઝિવ પ્રોસિજર્સ જે છે એ અવોઇડ થાય છે, એન્ડ ડેન્ટલ વિઝિટ જે છે એમને અવોઇડ કરવામાં આવે. આફ્ટર ટાઈમ પીરિયડ એટલે કે આફ્ટર 2 months જે છે ઇમ્યુનેશન શેડ્યુલ એને રિઝ્યુમ કરી શકો છો, ડેન્ટલ વિઝિટ જે છે એમને બી રિઝ્યુમ કરો. Child needs to have a dental visit every 6 months after age 3 years. Inform the dentist of the cardiac problem so that antibiotics can be prescribed if necessary. Child જે છે એમને ડેન્ટલ વિઝિટ માટે જે છે એ એન્કરેજ કરવામાં આવે કે એમને ડેન્ટલ વિઝિટ જે છે નીડેડ હોય છે. એવરી 6 months આફ્ટર એજ ઓફ 3 years ડેન્ટલ વિઝિટ ઇઝ નેસેસરી. જે બી ડેન્ટિસ્ટ જે છે એમને ઇન્ફોર્મ કરવામાં આવે કે કાર્ડિયાક પ્રોબ્લેમ જે છે એ પ્રેઝન્ટ હતો, સો એના અકોર્ડિંગલી એ લોકો એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરે. Call the pediatrician if coughing, tachypnea, cyanosis, vomiting, diarrhea, anorexia, pain or fever occurs, or if any swelling, redness or discharge occurs at the site of incision. Pediatrician જે છે એમને immediately call કરવામાં આવે if coughing present હોય, tachypnea present હોય, જે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો હોય, સાઇનોસિસ જે છે એ પ્રેઝન્ટ હોય, વોમિટિંગ ઓર ડાયરિયા, એનોરેક્સિયા પ્રેઝન્ટ હોય, ઓર મે બી ફીવર જે છે એ ચાઇલ્ડની અંદર પ્રેઝન્ટ હોય. સ્વેલિંગ, રેડનેસ ઓર ડ્રેનેજ જે છે ઇન્સિઝન સાઇડની ઉપર ઇફ આઈડેન્ટિફાઈ થાય છે તો બી પીડિયાટ્રિશિયન જે છે એમને કોલ કરવો ઇમ્પોર્ટન્ટ છે. 2 to 3 minutes નો બ્રેક લઈ લઈએ, then after we will continue from rheumatic fever. Rheumatic fever, next condition જે છે, rheumatic fever is an inflammatory autoimmune disease that affects the connective tissues of heart, joints, skin, subcutaneous tissues, blood vessels and central nervous system. Rheumatic fever જે છે એ autoimmune disorder છે or disease છે, ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે કે જે કનેક્ટિવ ટિશ્યુઝ જે છે હાર્ટના, જોઇન્ટ્સના એન્ડ સ્કિનના, બ્લડ વેસલ્સ એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે છે. મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન ઇઝ rheumatic heart disease which affects the cardiac valves, particularly the mitral valve. મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન જે છે rheumatic fever જે છે એની rheumatic heart disease, કે જે rheumatic fever જે છે એ ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે, ઓટોઇમ્યુન ડિઝીઝ છે, એન્ડ જે કનેક્ટિવ ટિશ્યુઝ જે છે હાર્ટના એને અફેક્ટ કરશે. હવે એને અફેક્ટ કરશે એના લીધે જે કોમ્પ્લિકેશન જે છે એ બિલ્ડ થશે, જે rheumatic heart disease જે છે એ જોવા મળશે બીકોઝ ઓફ rheumatic fever. જે rheumatic heart disease જે છે એની અંદર જેટલા બી કાર્ડિયાક વાલ્વ જે છે એના પર અફેક્ટ થશે, પર્ટિક્યુલરલી જે માઇટ્રલ વાલ્વ જે છે એને અફેક્ટ કરશે.
Rheumatic fever manifests 2 to 6 weeks after an untreated or partially treated group A beta hemolytic streptococcal infection of the upper respiratory tract. જે rheumatic fever જે છે એ generally એના manifestation જે છે એ 2 to 6 weeks after ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ હશે. જે બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન છે અપર રેસ્પિરેટરી ટ્રેકની અંદર, ઇફ એને પાર્શિયલી ટ્રીટમેન્ટ આપી હશે ઓર અનટ્રીટેડ હશે તો એની ઇફેક્ટ જે છે એ એના લીધે રૂમેટિક ફીવર જે છે એ પ્રેઝન્ટ હશે. જોન્સ ક્રાઇટેરિયા આર યુઝ ટુ હેલ્પ ડિટરમાઇન ધ ડાયગ્નોસિસ. જે જોન્સ ક્રાઇટેરિયા છે એનો યુઝ કરીને ડાયગ્નોસિસ જે છે એને ડિટરમાઇન કરવામાં આવે છે. કયા કયા ક્રાઇટેરિયા છે? ફર્સ્ટ જે છે મેજર ક્રાઇટેરિયા ઓફ rheumatic fever, કાર્ડાઇટિસ, આર્થરાઇટિસ, કોરિયા, એરિથમા માર્જિનેટમ, સબક્યુટેનસ નોડ્યુલ્સ. મેજર ક્રાઇટેરિયા છે એની અંદર જે હાર્ટ છે, જે પણ બોન્સ જે છે એ ઇન્વોલ્વ થશે, પ્લસ સબક્યુટેનસ નોડ્યુલ્સ જે છે પ્રેઝન્ટ હશે, એરિથમા જે છે પ્રેઝન્ટ હોય છે. એન્ડ માઇનર ક્રાઇટેરિયા જે છે એ ડાયગ્નોસિસના ફીવર, પોલીઆર્થ્રાલ્જિયા, સો ફીવર જે છે પ્રેઝન્ટ હશે, પેઇન જે છે પ્રેઝન્ટ હશે, એલિવેટેડ એરિથ્રોસાઇડ સેડિમેન્ટેશન રેટ, ESR જે છે એલિવેટેડ હશે, એન્ડ સી રિએક્ટિવ પ્રોટીન લેવલ જે છે એ પણ પોઝિટિવ હશે. એટલે CRP જે છે એ તમે ચેક કરશો તો એ પોઝિટિવ તમે ટેસ્ટની અંદર જે છે આઈડેન્ટિફાઈ કરી શકશો. એન્ડ જે ESR છે એરિથ્રોસાઇડ સેડિમેન્ટેશન રેટ જે છે એ બી એલિવેટેડ હશે. પ્રોલોંગ PR ઇન્ટરવલ ઓન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, જે PR ઇન્ટરવલ છે એ જે છે પ્રોલોંગ થઈ જશે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે એમાં. સો મેજર ક્રાઇટેરિયા એન્ડ માઇનર ક્રાઇટેરિયા જે છે એ રૂમેટિક ફીવર જે છે એના માટેના. ડાયગ્નોસિસ જે છે એ ફોર્મ કરવા માટે 2 મેજર ઓર 1 મેજર and 2 minor manifestation must be accompanied by supporting evidence of preceding streptococcal infection. ડાયગ્નોસિસ જે છે કઈ રીતે બનાવવામાં આવશે તો 2 મેજર ક્રાઇટેરિયા હોય કે કાર્ડાઇટિસ કોઈ પ્રેઝન્ટ હોય, સબક્યુટેનસ નોડ્યુલ્સ પ્રેઝન્ટ હોય, ઓર એક મેજર એન્ડ 2 જે છે એ માઇનર મેનિફેસ્ટેશન્સ હોય. એટલે 2 મેજર ક્રાઇટેરિયા ઓર કોઈ 2 માઇનર ક્રાઇટેરિયા ઓર એક મેજર ક્રાઇટેરિયા પ્રેઝન્ટ હોય. એની સાથે જે છે એ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન મે બી પ્રેઝન્ટ હશે. સો એના પરથી જે છે તમે ડાયગ્નોસિસ કરી શકો છો કે રૂમેટિક ફીવર જે છે પ્રેઝન્ટ છે કે નહીં. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: ફીવર, લો ગ્રેડ ફીવર that spikes in the late afternoon. લો ગ્રેડ ફીવર જે છે પ્રેઝન્ટ હશે એન્ડ લેટ આફ્ટરનૂન જે છે એ વખતે ફીવર જે છે જોવા મળશે. એલિવેટેડ એન્ટી લાઇસિન ઓ ટાઇટર, જે બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ જે છે એના માટે ટાઇટર પરફોર્મ કરવામાં આવે છે. એની અંદર જે છે એ એલિવેશન જોવા મળશે. એલિવેટેડ એરિથ્રોસાઇડ સેડિમેન્ટેશન રેટ, જે આગળ ક્રાઇટેરિયા જે છે એમાં બી આવી ગયું કે ESR રેટ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે, સી રિએક્ટિવ પ્રોટીન લેવલ જે છે ઇન્ક્રીઝ હશે, એટલે CRP જે છે એ બી ઇન્ક્રીઝ હશે. એસ્કોપ્સ બોડીઝ લીઝન્સ જે છે એ ફાઉન્ડ થશે, એ જે હાર્ટની અંદર બ્લડ વેસલ્સ, બ્રેઇન એન્ડ સિરસ સરફેસીસ જે છે જોઇન્ટ્સની, એન્ડ પ્લુરા જે છે ત્યાં તમને લીઝન્સ જે છે એ આઈડેન્ટિફાઈ થશે, જેને એસ્કોપ્સ બોડી કહેવાય. જે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર મેઇન જે છે એ યાદ રાખજો કે એસ્કોપ્સ બોડી પ્રેઝન્ટ હશે, એટલે કે લીઝન્સ પ્રેઝન્ટ હશે. હાર્ટ છે, હાર્ટના જેટલા બી મસલ્સ છે એમાં, બ્લડ વેસલ્સમાં, બ્રેઇન, જે સિરસ સરફેસ છે જોઇન્ટ્સની, એન્ડ પ્લુરા જે છે ત્યાં જે લીઝન્સ પ્રેઝન્ટ હશે. Assessment of child with suspected rheumatic fever include inquiring about a recent sore throat, because rheumatic fever manifests 2 to 6 weeks after an untreated or partially treated group A beta hemolytic streptococcal infection of upper respiratory tract. Assessment જે છે સો એ વખતે ઇફ rheumatic fever સસ્પેક્ટ થયું હોય ચાઇલ્ડની અંદર તો એની અંદર ઇન્ક્વાયરી કરવી ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ રિસેન્ટ સોર થ્રોટ જે છે એ પ્રેઝન્ટ હતું કે નહીં ચાઇલ્ડની અંદર, થ્રોટ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હતું કે નહીં, તમે જે છે એ ઇન્ક્વાયર કરો.
બિકોઝ જે રૂમેટિક ફીવર જે છે એના મેનિફેસ્ટેશન જે છે 2 to 6 વીક્સ આફ્ટર અનટ્રીટેડ ઓર પાર્શિયલી ટ્રીટેડ બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન જે છે એના લીધે જે છે જોવા મળશે. ઇફ એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ નહીં કરી હોય ઓર એનો જે કોર્સ જે છે એન્ટીબાયોટિક્સનો કમ્પ્લીટ નહીં કર્યો હોય તો એના લીધે જે છે એ રૂમેટિક ફીવર પ્રેઝન્ટ હશે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન જે છે આપણે આગળ જોયા કે જે મેજર એન્ડ માઇનર ક્રાઇટેરિયાસ હતા કે એમાં જે છે એ કોરિયા હતું. કોરિયા જે છે સો એની અંદર ઇનવોલન્ટરી મુવમેન્ટ્સ ઓફ એક્સ્ટ્રીમિટીઝ એન્ડ ફેસ અફેક્ટ્સ સ્પીચ. જે કોરિયા જે છે એટલે કે તમારું જે સેન્ટ્રલ એટલે નર્વસ સિસ્ટમ જે છે એના પર અફેક્ટ થશે. જે પણ ફીવર રિમોટિક ફીવર જે છે એના લીધે જે છે એ ઇનવોલન્ટરી મુવમેન્ટ્સ એક્સ્ટ્રીમિટીઝની અંદર હશે પ્રેઝન્ટ. ફેસ જે છે એમાં બી ઇનવોલન્ટરી મુવમેન્ટ્સ હશે એન્ડ સ્પીચ જે છે એને અફેક્ટ કરશે જેને કોરિયા જે છે એ ટર્મ આપી છે. નાઉ ફીવર વિથ હિસ્ટ્રી ઓફ સોર થ્રોટ ફીવર જે છે એ પ્રેઝન્ટ હશે. કાર્ડાઇટિસ ઇન્ફ્લામેશન ઓફ ઓલ પાર્ટ્સ ઓફ હાર્ટ પ્રાઇમરીલી ધ માઇટ્રલ વાલ્વ્સ. જે ઇન્ફ્લામેશન જે છે હાર્ટની અંદર જેટલા બી પાર્ટ્સ જે છે એ બધા પાર્ટ્સની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. સો એટલા માટે કાર્ડાઇટિસ જે છે ટર્મ યુઝ કરી છે. હાર્ટના જેટલા બી પાર્ટ જે છે એમાં ઇન્ફ્લેમેશન હશે એન્ડ સ્પેશિયલી પ્રાઇમરીલી જે કહીએ તો માઇટ્રલ વાલ્વ જે છે વધારે અફેક્ટ થશે હાર્ટમાં. એરિથમા માર્જિનેટમ રેડ સ્કિન લેઝન સ્ટાર્ટિંગ ઓન ધ ટ્રંક એન્ડ સ્પ્રેડિંગ પેરિફેરલી. એટલે કે જે એરિથમા એટલે કે રેડનેસ હોય છે. સો સ્કિન લીઝન્સ જે છે એ રેડ સ્કિન લીઝન્સ સ્ટાર્ટ થશે જે ટ્રંક જે છે ત્યાંથી લઈ અને પેરિફેરલી જે છે એ સ્પ્રેડ થશે લીઝન્સ જે છે એ. એબ્ડોમિનલ પેઇન occurs in some cases કેટલાક કેસીસની અંદર એબ્ડોમિનલ પેઇન મે બી પ્રેઝન્ટ હોય. સબક્યુટેનસ નોડ્યુલ્સ સ્મોલ નોન ટેન્ડર સ્વેલિંગ ઓફન ઓવર ધ જોઇન્ટ્સ. એટલે કે જે જોઇન્ટ્સ છે કે જે જોઈન્ટ વાળો પાર્ટ છે જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં અહીંયા વ્રિસ્ટ આપ્યું છે ઓર એ રીતે જે છે એલ્બો વાળો પાર્ટ છે કે જ્યાં જોઇન્ટ્સ છે ત્યાં નોડ્યુલ્સ જોવા મળશે. નોન ટેન્ડર સ્વેલિંગ જે છે પ્રેઝન્ટ હશે સ્મોલ એવા જેને સબક્યુટેનસ નોડ્યુલ્સ કહેવાય. પોલીઆર્થરાઇટિસ tender painful joints elbows knees ankles and wrist. પોલીઆર્થરાઇટિસ જે છે એની અંદર પેઇનફુલ જોઈન્ટ્સ હશે જે આર્થરાલ્જિયસ હતું એટલે કે પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે જોઈન્ટ્સમાં. ટેન્ડરનેસ જે છે એ બી પ્રેઝન્ટ હશે. એલ્બો જે જોઈન્ટ છે ઓર ની જોઈન્ટ છે એન્કલ્સ એન્ડ રિસ્ટ જે છે એ એવા એરિયા છે કે જ્યાં પેઇન જે છે પ્રેઝન્ટ હશે. આ જે છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ છે. ઇન્ટરવેન્શન્સ કયા કયા છે રૂમેટિક ફીવર જે છે એના માટે. ફર્સ્ટ જે છે અસેસ વાઇટલ સાઇન્સ કંટ્રોલ જોઈન્ટ પેઇન એન્ડ ઇન્ફ્લેમેશન વિથ મસાજ એન્ડ અલ્ટરનેટિંગ હોટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ. વાઇટલ સાઇન્સ અસેસમેન્ટ કરવામાં આવે છે એન્ડ પેઇન એન્ડ ઇન્ફ્લામેશન જે છે એને કંટ્રોલ કરવા માટે મસાજ જે છે એનો યુઝ કરી શકો છો ઓર અલ્ટરનેટિવલી કોલ્ડ એપ્લિકેશન હોટ એપ્લિકેશન જે છે એ પ્રોવાઈડ કરવાની. પ્રોવાઈડ બેડ રેસ્ટ ડ્યુરિંગ ધ એક્યુટ ફેબ્રાઇલ ફેઝ. જે એક્યુટ ફેબ્રાઇલ ફેઝ છે એ ફેઝ વખતે બેડ રેસ્ટ જે છે પ્રોવાઈડ કરવો ઇમ્પોર્ટન્ટ છે. લિમિટ ફિઝિકલ એક્સરસાઇઝ ઇન અ ચાઇલ્ડ વિથ કાર્ડાઇટિસ. ઇફ કાર્ડાઇટિસ પ્રેઝન્ટ હોય એટલે કે જેટલા બી હાર્ટ્સના પાર્ટ્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય સો એ વખતે ચાઇલ્ડની અંદર ફિઝિકલ એક્ટિવિટીઝ જે છે એને લિમિટ કરવામાં આવે છે. એડમિનિસ્ટર્ડ એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એડમિનિસ્ટર્ડ સેલિસિલેટ્સ એન્ડ એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. સેલિસિલેટ જે છે એનું એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે અને એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ જે છે એ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ફ્લેમેશન જે છે એને રિડ્યુસ કરવા માટે. This medication would not be administered before the diagnosis is confirmed because the medications mask the polyarthritis. હવે જે મેડિકેશન છે સેલિસિલેટ જે છે ઓર એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જે છે એ બિફોર ડાયગ્નોસિસ એડમિનિસ્ટર નથી કરતા બિકોઝ જે મેડિકેશન જે છે પોલીઆર્થરાઇટિસ જે છે એને માસ્ક કરી દેશે એટલે કે એને હાઇડ કરી દેશે એટલા માટે. ઇનિશિયેટ સીઝર પ્રિકોશન્સ ઇફ ચાઇલ્ડ ઇઝ એક્સપિરિયન્સીસ કોરિયા. ઇફ કોરિયા જે છે એક્સપિરિયન્સ કરે છે ચાઇલ્ડ કે નર્વસ સિસ્ટમ જે છે એની અફેક્ટેડ છે તો એ વખતે સીઝર પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરવા ઇમ્પોર્ટન્ટ છે સેફટી જે છે એને મેન્ટેન રાખવા માટે.
Instruct the parents about importance of follow-up and the need for antibiotic prophylaxis for dental work, infection and invasive procedures. Parents જે છે એમને instructions provide કરો કે why follow-up is important and antibiotic prophylaxis જે છે ડેન્ટલ વર્ક માટે નીડેડ છે, ઇન્ફેક્શન જે છે એન્ડ ઇન્વેઝિવ પ્રોસિજર જે છે એના માટે બી એન્ટીબાયોટિક પ્રોફાઇલેક્સિસ જે છે એ નીડેડ હોય છે. Advise child to inform parents if anyone in school develops a streptococcal throat infection. Child જે છે સો એમને એડવાઇઝ કરવાની ઇફ સ્કૂલની અંદર જાય અને એમની આજુબાજુના કોઈ ફ્રેન્ડ્સ હોય, કોઈ બી ક્લાસમેટ જે હોય કે જેની અંદર સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન ડેવલપ થયું હોય તો પેરેન્ટ્સ જે છે એમને ઘરે આવીને ઇન્ફોર્મ કરે. નેક્સ્ટ ડિઝીઝ જે છે કાવાસાકી ડિઝીઝ. કાવાસાકી ડિઝીઝ ઓલ્સો નોન એઝ mucocutaneous lymph node syndrome is an acute systemic inflammatory illness. Kawasaki disease જે છે એની અંદર જે lymph node જે છે ઇન્વોલ્વ હશે એન્ડ acute systemic inflammatory illness જે છે એ Kawasaki disease ની અંદર પ્રેઝન્ટ હશે. The cause is unknown, but it may be associated with an infection from organism or toxin. Cause જે છે એનો unknown છે, known reason થી જે છે Kawasaki disease present હોય છે. But એના association જે છે એની અંદર maybe because of infection from organism or toxin જે છે એના લીધે Kawasaki disease present હશે. Cardiac involvement is the most serious complication. Aneurysms can develop. Now, cardiac involvement જે છે એ Kawasaki disease ની most serious complication છે. Now, aneurysm જે છે maybe develop થાય કે જે એન્યુરિઝમ જે છે એના લીધે સર્ક્યુલેશન જે છે એમાં પ્રોબ્લેમ જે છે થશે. સો એટલા માટે કાર્ડિયાક ઇન્વોલ્વમેન્ટ જે છે એ મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન છે. અસેસમેન્ટ જે છે સો એક્યુટ સ્ટેટ જે છે એમાં કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રેઝન્ટ હશે. ફીવર પ્રેઝન્ટ હશે, કંજક્ટાઇવલ હાઇપરેમિયા, કંજક્ટાઇવલ જે છે એ બી અફેક્ટેડ થશે, મ્યુકોસાઇટિસ, ક્રેક રેડ લિપ્સ એન્ડ સ્ટ્રોબેરી ટંગ. આ જે છે એ યાદ રાખજો. મ્યુકોસાઇટિસ જે છે એની અંદર જે લિપ્સ જે છે રેડ કલરના એન્ડ ક્રેક્ડ હશે એન્ડ જે ટંગ જે છે એ સ્ટ્રોબેરી ટંગ જે છે એના જેવી તમને સ્ટ્રોબેરી જેવી છે, તમને ટંગ થોડી ઘણી વિઝ્યુઅલાઇઝ થાય એટલા માટે સ્ટ્રોબેરી ટંગ જે છે એને નામ આપ્યું છે. એક્સ્ટ્રીમિટી changes including swelling of hands and feet and erythema of palms and sole. જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાં ચેન્જીસ જોવા મળશે. સ્વેલિંગ જે છે પ્રેઝન્ટ હશે હેન્ડ્સ એન્ડ ફીટની અંદર એન્ડ જે પામ્સ એન્ડ સોલ જે છે એમાં રેડ જે છે રેડનેસ જે છે જોવા મળશે. પામ્સ એન્ડ સોલ જે છે એમાં રેશિસ જે છે પ્રેઝન્ટ હશે. એન્લાર્જમેન્ટ ઓફ સર્વાઇકલ લિમ્ફ નોડ્સ. જે સર્વાઇકલ લિમ્ફ નોડ્સ જે છે લિમ્ફ નોડ ઇન્વોલ્વ છે એટલા માટે એનું એન્લાર્જમેન્ટ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ક્રીઝ ઇરિટેબિલિટી, આર્થરાઇટિસ, જોઇન્ટ્સ જે છે એની ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે આર્થરાઇટિસમાં. કાર્ડિયોવાસ્ક્યુલર ફાઇન્ડિંગ્સ ઇન્ક્લુડિંગ ટેકીકાર્ડિયા એન્ડ ગેલોપ સાઉન્ડ. કાર્ડિયોવાસ્ક્યુલર ફાઇન્ડિંગ જે છે એમાં ટેકીકાર્ડિયા જે છે એ પ્રેઝન્ટ હશે. જે હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ હશે એન્ડ ગેલોપ સાઉન્ડ જે છે એ બી કાર્ડિયોવાસ્ક્યુલર ફાઇન્ડિંગ્સની અંદર તમે સાઇન એન્ડ સિમ્પટમ્સમાં જે છે એ આઈડેન્ટિફાઈ કરી શકશો. Subacute stage begins with resolution of fever and continues until outward clinical manifestations have resolved. Now, જે subacute stage જે છે એમાં રિઝોલ્યુશન જે છે જોવા મળશે ફીવર જે છે એનું ત્યાંથી જે છે એ સ્ટેજ સ્ટાર્ટ થશે. ક્રેક લિપ્સ એન્ડ ફિસર્સ જે છે પ્રેઝન્ટ હશે. Disclamation of skin on the lips of fingers and on the tips of fingers and toes. જે સ્કિન જે છે જે ફિંગર્સ એન્ડ ટોઝ જે છે એની ટિપ્સની ત્યાં જે છે ડિસ્ક્લેમેશન જે છે જોવા મળશે. સ્કિન જે છે એ ડેમેજ થઈ જશે ધીમે ધીમે. જોઈન્ટ પેઇન, કાર્ડિયાક મેનિફેસ્ટેશન જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ થ્રોમ્બોસાઇટોસિસ, હાઇપરકોએગ્યુલોપેથી એગ્યુલેબિલિટી જે છે જોવા મળશે. એટલે કે કોએગ્યુલેશન જે છે એ બહુ જલ્દીથી થઈ જશે થ્રોમ્બોસાઇટોસિસ જે છે એની અંદર. Convalescent stage, child appears normal, but signs of inflammation may be present and laboratory values may be abnormal. જે
કોન્વેલેસન્ટ સ્ટેજ જે છે એમાં ચાઇલ્ડ નોર્મલ જે છે એ અપિયર થશે, કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એટલા બધા પ્રેઝન્ટ નહીં હોય, બટ ઇન્ફ્લામેશનના સાઇન જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ લેબોરેટરી વેલ્યુઝ જે છે એ મે બી એબનોર્મલ હશે. ઇન્ટરવેન્શન્સ: મોનિટર ટેમ્પરેચર ફ્રીક્વન્ટલી, assess heart sounds and heart rate and rhythm, assess extremities. ટેમ્પરેચર છે એને ફ્રીક્વન્ટલી મોનિટર કરવામાં આવે છે ફીવર જે છે એના માટે. હાર્ટ સાઉન્ડ્સ એન્ડ હાર્ટ રેટ રિધમ જે છે એનું અસેસમેન્ટ કરવામાં આવે. એમાં જે લાસ્ટમાં જે આપણે જોયું કે જે ગેલોપ સાઉન્ડ જે છે, સો એના માટે જે છે એ અસેસમેન્ટની અંદર ઓસ્કલ્ટેશન કરવામાં આવે. ટેકીકાર્ડિયા જે છે એના માટે બી હાર્ટ રેટ જે છે એ ચેક કરવામાં આવે છે. assess extremities for edema, redness and desquamation. જે સ્કિન ડેમેજ થતું હતું એના માટે અસેસમેન્ટ કરવામાં આવે છે. એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાં એડિમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. જે હેન્ડ્સ એન્ડ ફીટની અંદર એરિથમા જે છે એના માટે રેડનેસ છે કે નહીં ચેક કરો. એન્ડ ડિસ્ક્વેમેશન માટે બી જે ફિંગર ટિપ્સ છે એન્ડ ટોઝ જે છે એની ટિપ્સ જે છે એ ચેક કરવામાં આવે છે. એક્ઝામિન આઈઝ ફોર કન્જક્ટિવાઇટિસ. જે કન્જક્ટિવાઇટિસ જે છે એના માટે બી એક્ઝામિનેશન કરવામાં આવે છે આઈઝ જે છે એનું. મોનિટર મ્યુકસ મેમ્બ્રેન્સ ફોર ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન જે છે એના માટે મ્યુકસ મેમ્બ્રેન મોનિટર કરવામાં આવે છે. જે મ્યુકોસાઇટિસ જે છે આગળ જોયું હતું કે જેની અંદર ક્રેક લિપ્સ એન્ડ સ્ટ્રોબેરી ટંગ જે છે પ્રેઝન્ટ હોય છે. તો મ્યુકોસાઇટિસ જે છે એના માટે જે મ્યુકસ મેમ્બ્રેન જે છે એને મોનિટર કરવામાં આવે છે ઇન્ફ્લામેશન માટે. મોનિટર સ્ટિક ઇન્ટેક એન્ડ આઉટપુટ. Administer soft foods and liquids that are neither too hot nor too cold. સોફ્ટ ફૂડ્સ એન્ડ લિક્વિડ જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવે છે. એન્ડ ફૂડ જે છે એ કોલ્ડ બી ના હોય એન્ડ એટલું હોટ બી ના હોય એવું ફૂડ જે છે લિક્વિડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. વેઇ ચાઇલ્ડ ડેલી વેઇટ મેઝરમેન્ટ કરવામાં આવે છે. પ્રોવાઈડ પેસિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ ટુ ફેસિલિટેટ જોઈન્ટ મૂવમેન્ટ. જોઈન્ટ મૂવમેન્ટ જે છે એને ફેસિલિટેટ કરવા માટે પેસિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવામાં આવે છે કે હેન્ડ્સ એન્ડ ફીટ જે છે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની એક્સરસાઇઝ જે છે એ પરફોર્મ કરવામાં આવે. એડમિનિસ્ટર એસિટાઇલ સેલિસિલિક એસિડ moderate to high dose as prescribed for its antipyretic and antiplatelet effects. Additional anticoagulation may be necessary if aneurysm are present. Acetyl salicylic acid. Now, એનું બીજું નેમ ખબર છે કોઈને? What is acetyl salicylic acid જે છે એનું another name છે? યાદ છે કોઈ? એક્ઝેક્ટલી એસ્પિરિન જે છે. તો આ જે છે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું કે જે બી પીડિયાટ્રિક પેશન્ટ્સ હોય છે એમાં મોસ્ટલી આપણે એસ્પિરિન જે છે એને અવોઇડ કરીએ છીએ. સેમ મેટર્નિટી વાળા જેટલા બી પેશન્ટ હોય છે તેમાં બી મોસ્ટલી એસ્પિરિન જે છે અવોઇડ કરવામાં આવે છે. બટ કેટલાક એક્સેપ્શનલ ડિઝીઝ કન્ડિશન છે કે જેમાં આપણે એસ્પિરિન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ. કાવાસાકી ડિઝીઝ જે છે એનો એ એક્સેપ્શનલ કન્ડિશનની અંદર આવે છે કે જે આપણે ચાઇલ્ડને એસ્પિરિન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. એને મોડરેટ ટુ હાઈ ડોઝ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એની એન્ટીપાયરેટિક ઇફેક્ટ જે છે એના લીધે અને એન્ટીપ્લેટલેટ્સ ઇફેક્ટ જે છે એના માટે કે જે એડિશનલ એન્ટીકોએગ્યુલેશન મે બી નેસેસરી હોય ઇફ એન્યુરિઝમ પ્રેઝન્ટ હોય તો એ વખતે. એડમિનિસ્ટર ઇમ્યુનોગ્લોબ્યુલિન intravenously, high dose as prescribed to reduce the duration of fever and the incidence of coronary artery lesions and aneurysm. ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એડમિનિસ્ટર કરવામાં આવે છે આઈવી રૂટ જે છે એના થ્રુ કે જેનાથી ફીવર જે છે એનું ડ્યુરેશન રિડ્યુસ કરી શકાય એન્ડ જે કોરોનરી આર્ટરી લીઝન્સ છે એન્યુરિઝમ જે છે એની ઇન્સિડન્સને રિડ્યુસ કરવા માટે. ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ અ બ્લડ પ્રોડક્ટ, સો બ્લડ પ્રિકોશન્સ when administering it are warranted. જે આઈવી ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોવાઈડ કરો છો એ જે છે એ બ્લડ પ્રોડક્ટ્સ જે છે એની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. સો જેટલા બી પ્રિકોશન્સ જે છે એડમિનિસ્ટર કરતી વખતે એ પ્રિકોશન જે છે એ મેન્ટેન રાખવા ઇમ્પોર્ટન્ટ છે. પેરેન્ટ એજ્યુકેશન. ફોલોઅપ કેર ઇઝ એસેન્શિયલ ટુ રિકવરી. ફોલોઅપ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો ફોલોઅપ કેર જે છે એ એસેન્શિયલ છે. Signs and symptoms of Kawasaki disease include the following: irritability that may last for 2 months after the onset of symptoms. Kawasaki disease જે છે એના કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ જે છે? સો એની અંદર ફર્સ્ટ જે છે ઇરિટેબિલિટી, જે 2 મંથ સુધી જે છે એ પ્રેઝન્ટ હશે. પિલિંગ ઓફ હેન્ડ્સ એન્ડ ફીટ, કે જે ડિસ્ક્વેમેશન થયું હતું, જે સ્કિન જે છે
જેનું જે ફિંગર ટિપ્સ એન્ડ ફીટ જે છે એમાં ટો જે છે એની ટિપ્સની અંદર ડિસ્ક્વેમેશન ઓફ સ્કિન જે છે એ વર્ડ આવ્યો હતો કે જેમાં જનરલી સ્કિન જે છે ડેમેજ થાય છે. એ જે છે પિલિંગ જેવું તમને જોવા મળશે. સો હેન્ડ્સ એન્ડ ફીટની અંદર પિલિંગ પ્રેઝન્ટ હોય સો એ બી ઇન્ડિકેટ કરે છે કે કાવાસાકી ડિઝીઝ પ્રેઝન્ટ હશે. પેઇન ઇન જોઇન્ટ્સ દેટ મે persist ફોર સેવરલ વીક્સ. આર્થરાઇટિસ જે છે એટલે કે જોઇન્ટ્સની અંદર પેઇન પ્રેઝન્ટ હશે, જોઇન્ટની અંદર ઇન્ફ્લામેશન જે છે એના લીધે. સ્ટીફનેસ ઇન ધ મોર્નિંગ આફ્ટર નેપ્સ એન્ડ ઇન કોલ્ડ ટેમ્પરેચર્સ. જે બોડી જે છે એમાં સ્ટીફનેસ જે છે પ્રેઝન્ટ હશે મોર્નિંગ ટાઈમ જે છે એમાં, ઓર આફ્ટર નેપ કોલ્ડ ટેમ્પરેચર જે છે એ વખતે સ્ટીફનેસ જે છે એ જોવા મળશે. સો આ બધા જે છે સાઇન એન્ડ સિમ્ટમ છે ઇન્ડિકેટ કરે છે કે કાવાસાકી ડિઝીઝ જે છે પ્રેઝન્ટ છે. રેકોર્ડ ધ ટેમ્પરેચર because fever is expected until the child has been afebrile for several days. ટેમ્પરેચર જે છે એનું રેકોર્ડિંગ કરવામાં આવે છે કેમ કે ફીવર જે છે એક્સપેક્ટેડ કન્ડિશન છે. જ્યાં સુધી એફેબ્રાઇલ ના થઈ જાય ચાઇલ્ડ જે છે ત્યાં સુધી જે છે એ ટેમ્પરેચર રેકોર્ડિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. નોટિફાય ધ પીડિયાટ્રિશિયન ઇફ ટેમ્પરેચર ઇઝ 101 ડિગ્રી ફેરનહીટ ઓર હાયર. ટેમ્પરેચર જે છે 101 ઓર એનાથી વધારે હોય તો પીડિયાટ્રિશિયન જે છે એને નોટિફાય કરવામાં આવે છે. Salicylates such as acetyl salicylic acid, aspirin may be prescribed. એસ્પિરિન જે છે may be prescribe કરવામાં આવે. Signs of aspirin toxicity include tinnitus, headache, vertigo and bruising. જે એસ્પિરિન જે છે એની ટોક્સિસિટી જે છે એની સાયન્સની અંદર ટિનિટસ જે છે પ્રેઝન્ટ હશે, હેડેક, વર્ટિગો એન્ડ બ્રુઇઝિંગ જે છે પ્રેઝન્ટ હશે. ટિનિટસ જે છે એની અંદર જે ઇયર્સ જે છે એમાં જે છે એ રિંગિંગ સાઉન્ડ જે છે એ સંભળાશે. હેડેક જે છે એ પ્રેઝન્ટ હોય, વર્ટિગો જે છે એ પ્રેઝન્ટ હોય. બ્રુઇઝિંગ એટલા માટે કે એસ્પિરિન જે છે એની ઇફેક્ટ જે છે એન્ટીપ્લેટલેટ ઇફેક્ટ હોય છે. નાઉ આગળ જે કાવાસાકી ડિઝીઝની અંદર આપણે જોયું કે હાઇપર કોએગ્યુલોપેથી ઓર કોએગ્યુલેબિલિટી જે છે એ જોવા મળશે, એટલે કે બ્લડ ક્લોટિંગ જે છે બહુ જલ્દી થઈ જાય છે. સો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે એસ્પિરિન પ્રોવાઈડ કરીએ છીએ કે જે એન્ટીપ્લેટલેટ ઇફેક્ટ જે છે આપે. એન્ડ એના જે ટોક્સિસિટી જે છે એના લીધે પછી બ્રુઇઝિંગ જે છે ઇઝીલી જોવા મળશે. Do not administer aspirin or aspirin containing products if the child has been exposed to chickenpox or flu. એસ્પિરિન or aspirin containing products જે છે એ આપણે એડમિનિસ્ટર નથી કરતા ઇફ ચાઇલ્ડ જે છે એને ચિકનપોક્સ હોય ઓર ફ્લૂ જે છે એ એનાથી એક્સપોઝ થયો હોય તો. કોઝ એની જે છે એ એસ્પિરિન જે છે એ સાઇડ ઇફેક્ટ્સ એની અંદર જોવા મળશે એસ્પિરિનના લીધે. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ બ્લીડિંગ ઇન્ક્લુડિંગ એપિસ્ટાક્સિસ, nose bleeding, hemoptysis, coughing up blood, hematemesis, vomiting up blood, hematuria, blood in urine, melena, blood in stool, and bruises on the body. જે બી સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ હોય છે બ્લીડિંગના એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે કે એપિસ્ટાક્સિસ નોઝ બ્લીડિંગ હોય છે, હિમોપ્ટેસિસ એટલે કફની અંદર બ્લીડિંગ જોવા મળે, હિમેટેમેસિસ વોમિટિંગની અંદર બ્લડ પ્રેઝન્ટ હોય, હિમેચુરિયા બ્લડ ઇન યુરિન, મેલિના બ્લડ ઇન સ્ટૂલ એન્ડ બ્રુઇઝિસ જે બોડીની અંદર પ્રેઝન્ટ હોય છે તો ઇન્ડિકેટ કરે છે કે બ્લીડિંગ બોડીમાં કોઈ બી જગ્યાએથી ઓર કોઈ બી પાર્ટમાંથી પ્રેઝન્ટ હશે. Signs of cardiac complication include chest pain or tightness. Older children જે છે એની અંદર cardiac complication ની અંદર chest pain or tightness જે છે પ્રેઝન્ટ હશે. Cool and pale extremities, abdominal pain, nausea, vomiting, irritability, restlessness and uncontrollable crying indicate કરે છે કે cardiac complication જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ છે. A child needs to avoid contact sports if age appropriate if taking aspirin or anticoagulants. ચાઇલ્ડ જે છે એમને કોન્ટેક્ટ સ્પોર્ટ્સ જે છે અવોઇડ કરવાના એજ એપ્રોપ્રિએટ જો હોય એ પ્રમાણે, બિકોઝ એસ્પિરિન લેતા હોય તો એસ્પિરિન જે છે એની એન્ટીપ્લેટલેટ ઇફેક્ટ હોય એટલે પ્લેટલેટનું જે કામ જે છે એની અગેન્સ્ટમાં જે છે એસ્પિરિન વર્ક કરે છે. ઓર ઇફ એન્ટીકોએગ્યુલન્ટ્સ લેતા હોય એ વખતે બી આપણે કોન્ટેક્ટ સ્પોર્ટ્સ જે છે એને અવોઇડ કરીએ છીએ બિકોઝ ઇઝીલી જે છે એ ઇન્જર્ડ થવાના ચાન્સીસ છે કોન્ટેક્ટ સ્પોર્ટ્સની અંદર, એટલા માટે કોન્ટેક્ટ સ્પોર્ટ જે છે અવોઇડ કરવામાં આવે. અવોઇડ એડમિનિસ્ટ્રેશન ઓફ મિઝલ્સ, mumps and rubella or varicella vaccine in child for 11 months after intravenous immunoglobulin therapy if appropriate. મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા MMR ની વેક્સિન છે એન્ડ વેરિસેલા વેક્સિન જે છે એ લાઈવ વેક્સિન્સ હોય છે કે જેમાં આપણે
લાઈવ વાયરસ જે છે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ચેનલની અંદર. સો એને જે છે અવોઇડ કરવાના. જે ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન થેરાપી પ્રોવાઈડ કરી હોય એના પછી 11 મંથ્સ પછી જે છે તમે એડમિનિસ્ટર કરી શકો છો, બટ એના પહેલા જે છે એને અવોઇડ કરવામાં આવે છે. સો કાવાસાકી ડિઝીઝ એન્ડ રૂમેટિક ફીવર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ રૂમેટિક ફીવરના લીધે રૂમેટિક હાર્ટ ડિઝીઝ જે છે થશે. જનરલી એ જે છે એ હાર્ટના જેટલા બી પાર્ટ્સ છે, એટલે કે કાર્ડિયક સિસ્ટમના પાર્ટ્સની અંદર ઇન્ફ્લેમેશન જે છે એ સ્પ્રેડ થશે. એન્ડ મોસ્ટ પ્રોબેબલી એનું જે ફોકસ જે છે એ માઇટ્રલ વાલ્વની ઉપર છે, એટલે માઇટ્રલ વાલ્વ જે છે એની અંદર ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હશે. બંને કન્ડિશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ એસ્પિરિન જે છે એનું બી યાદ રાખવાનું કે બંને કન્ડિશનની અંદર એસ્પિરિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. જે રૂમેટિક ફીવર જે છે એમાં એન્ડ કાવાસાકી ડિઝીઝ જે છે બંનેમાં એસ્પિરિન પ્રોવાઈડ થાય છે. એના સિવાય આગળ જેટલી બી ડિઝીઝ કન્ડિશન્સ આપણે જોઈ એમાં કોઈમાં જે છે એસ્પિરિન પ્રોવાઈડ નથી કરવામાં આવતું. એસ્પિરિન જે છે એને અવોઇડ કરવામાં આવે છે. સો એ જે છે મેઇન પોઈન્ટ છે, યાદ રાખજો. નાઉ કાર્ડિયક પ્રોબ્લેમ્સ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? મેમ આ વેનસડે એક્ઝામ છે ને, તો એમાં પીડિયાટ્રિક્સમાં ચેપ્ટર કોઈ સ્પેસિફિક છે કે ઓલ ઓવર પૂછો? ના ના, કોઈ સ્પેસિફિક ચેપ્ટર નથી. હજી મેં ટ્રાય કરીશ એવું મેં કહું હતું કે ક્વેશ્ચન જે છે એ બનાવી શકાય તો, ઓર ટેસ્ટ જે છે એ પ્રિપેર કરી શકાય તો ટ્રાય કરીશ આજે. બટ કોઈ સ્પેસિફિક એવું નથી, ઓલ ઓવર છે. મોસ્ટ પ્રોબેબલી જે છે એ પ્રાયોરિટી ડેડિકેશનના બેઝ પર ક્વેશ્ચન જે છે તમારા આવશે. ઓકે. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય સો યુ ગાઈસ કેન. થેન્ક યુ. Thank you. Thank you, ma'am.